નમસ્કાર. નમસ્કાર. હજી ઓફિસે અને સાથે સાથે નેટસપ પાર્ટ ટાઈમ શરૂઆત કરેલી 6 મહિનામાં નોકરીમાં રિઝાઇન કરીને ફૂલ ટાઈમ નેટસપ કરીને આજે 7.5 કરોડ પ્લસ ઇન્કમ લઈ શકું છું. બરાબર છે. હવે આ બિઝનેસમાં તમે પણ ડાયરેક્ટ સેલર બધા ડિસ્ટ્રીબ્યુટર છે ને કે ફર્સ્ટ ટાઈમ નવા વ્યક્તિ કોઈ નથી ને? ના, ડિસ્ટ્રીબ્યુટર ના હોય એવા. બરાબર. વેરી ગુડ. તો તમે નેટસપ ની અંદર ડિસિઝન લીધું છે ડિસ્ટ્રીબ્યુટર બનવા માટે. તો આ બિઝનેસમાં કોઈ પણ વ્યક્તિ નેટસપમાં આવે છે ત્યારે કઈ ને કઈ કારણને લઈને આવે છે, રાઈટ ને? કોઈ એવા વ્યક્તિ તો આમાંથી નથી કે જેના ખિસ્સામાં 6-7 હજાર નો વજન વધારે થતો હતો અને નેટસપને દાન કરી દીધું. એવો કોઈ છે? બિલકુલ નહીં, હે ને? તો તમે જો અગર તમે આ બિઝનેસમાં તમારા સપનાઓ પૂરા કરવા માટે જ આવ્યા છો, સફળ થવા માટે જ આવ્યા છો, ફાઇનલ છે. પણ સફળતા ક્યારે મળી શકે છે? અહીંયા હું તમારી સાથે જે શેર કરીશ, જે મેં કરેલું છે એ જ હું બતાવવાનો છું. અગર તમે કરશો તો હું ગેરંટી સાથે બોલી શકું છું તમે સફળ થશો. કેમ કે હું કોઈ પ્રોફેસર નથી, શિક્ષક નથી જે તમને ભણાવવા માટે આવ્યો હોય. કેમ કે મારું એજ્યુકેશન પણ બહુ ઓછું છે, જેથી કરીને હું પ્રોફેસર તો નહીં. તો હું તમને જે બતાવીશ કઈ નોલેજ આપીશ પ્રેક્ટિકલી જે મેં કરેલું છે, જેના હિસાબે આજે 15 દિવસના 8,19,250 લઈ ગયો છું. જો તમારે 8,19,250 લેવા હોય તો ક્યારેક ને ક્યારેક સિસ્ટમનો સહારો લેવો પડશે. વિધાઉટ સિસ્ટમ ક્યારેય સફળ થઈ શકાતું નથી. પછી નેટવર્ક માર્કેટિંગ હોય, નેટસપ હોય કે રૂટિન બિઝનેસ, સિદ્ધાંત મતલબ શું? તમે અને હું મારી વાતમાં દરેક જગ્યાએ એક્ઝામ્પલ આપતો રહીશ જેથી કરીને તમને સમજ પડે કે કેવા શું માંગુ છું. બરાબર છે. તમે જો અહીંયા નીચે 10 ટન ભરેલો ટ્રક ભરેલો છે. એને ઉચકવા માટે આપણે બધા જ ફરતા લોકો લાગી જઈએ, ઊંચો થશે? પણ એક વેતનો જેક હોય તો આમાંથી કોઈ એક વ્યક્તિ ઉચકી શકે ને? જેક મતલબ શું? સિસ્ટમ. આ બિઝનેસમાં સફળ થવા માટે ખાલી દોડધામ ભાગદોડ કરવાની જરૂર નથી. ખાલી દોડધામ કરવાની જરૂર નથી. હું જોડાઈ ગયો 2, 5, 10 ને જોડી દઉં. મોટા ભાગે લોકો એની પાછળ જ લાગે છે. તો મારે તમને જે બેઝિક બતાવવું છે, 4 બેઝિક્સ. પહેલા તો તમે જે કંપની સાથે જોડાયેલા છો, તમે જો આપણે વ્યવહાર કરવું હોય આપણા દીકરાનું કે દીકરીનું, તો આપણે ખાનદાન જોઈએ છે કે નથી જોતા? બધું જ ખબર હોય છતાં બી 10 જણાને પૂછીએ છે કે ભાઈ માણસો કેવા છે, શું છે, આ તે એની હિસ્ટ્રી તપાસીએ, પણ કરીએ છે ને? તો અહીંયા જે કંપની સાથે આપણે વર્ક કરી રહ્યા છીએ, આ કંપનીનું ખાનદાન જોવું જરૂરી છે કે નહીં? તમે જો નેટવર્ક માર્કેટિંગમાં હું ગેરંટી સાથે બોલી શકું છું, અહીંયા તમને હું 5 P બતાવવાનો છું. 5 P. MLM ઇન્ડસ્ટ્રીમાં, અધર નેટવર્ક માર્કેટિંગમાં કોઈ પણ 2 P કરતા વધારે P તમને જોવા નહીં મળે, જે હું તમને અહીંયા બતાવવાનો છું. મતલબ આજ તમે જેવા આગળ વધવાની શરૂઆત કરશો નેટસપમાં, એટલે બીજી કંપનીઓ વાળા તમારી પાસે બહુ બધા આવશે ને? ઘણા બધા એવા આવશે, અમારામાં આવી જાવ, તમારે કાંઈ કરવાનું જ નથી. તો તું મારી સાથે શું કરે છે ભાઈ? સ્વાભાવિક છે ને? જો એમાં કાંઈ કરવાનું જ ન હોય તો આપણે કન્વિન્સ કરવા માટે શું કરે છે ભાઈ? કોમન છે. ઘણા લોકો કે અમારામાં આટલા નાખી દો પછી કાંઈ નહીં, આવ્યા જ કરે. કેમ? ઘરે મેન્યુફેક્ચર છે, નોટું બનાવવાનું કે ઝાડવા છે? કોમન છે. અને એને લોભિયાના ગામમાં ધુતારો ભૂખે ના મળે. પણ અહીંયા બેઠેલા વ્યક્તિઓ ક્યારે અધર કંપનીમાં જતા નહીં, અને જવું હોય તો આ 5 P ચેક કરીને જજો. આના કરતા સારું જો તમારી પાસે 5 P મળે તો મને કહેજો, હું આવીશ, તમારી નીચે કામ કરીશ, તમારી ડાઉનમાં કામ કરીશ. પણ આ 5 P જો તમને ક્યાંય મળી જાય તો બરાબર છે. કારણ કે જ્યારે તમે જો કોઈ પણ આગળ વધવા જઈએ ને, એ ખબર ને, આપણે આદિકાળથી આપણે પુસ્તકો વાંચીએ છીએ, ગ્રંથો વાંચીએ છીએ, એમાં બતાવે છે કે ભાઈ પૃથ્વી ઉપર ક્યારે કોઈ પણ તપસ્યા કરવા બેસે ને એટલે સૌથી પહેલું ટેન્શન કોને વધતું? ઇન્દ્રને. કેમ કે એનું ઇન્દ્રાસન જવાનો ડર. એટલે શું કરતા? વિઘ્ન નાખે, અને મેનકાઓને મોકલે, તારું તપ ભંગ કરાવો. અને એમાં સારા સારા ઋષિ મુનિઓનો ભંગ થઈ ગયું, એ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકા નથી. એવી જ રીતે 12 વર્ષના મારા એક્સપિરિયન્સમાં
ઘણા બધા લોકો નેટસપમાં મોટી સિદ્ધિ હાસિલ કરવાના હતા, પણ અધર નેટવર્ક માર્કેટિંગ રૂપી મેનકાના ભાવમાં ભેળવાઈ ગયા અને આજે એ સિદ્ધિ પ્રાપ્ત કરી નથી અને આજે હજી લુખા આટા મારે છે, હે ને? તો આ ખાસ અગર તમારી પાસે કોઈ આવે છે તો પહેલું તમારે જોવાનું છે પ્રમોટર. નેટસપના પ્રમોટર કોણ છે? મિસ્ટર સુજીત જૈન. એના માટે એક જોરદાર તાલી. નેટસપની જે સ્થાપના કરી ને એનો હેતુ એ નથી કે ખુદ કરોડપતિ બને એટલા માટે નેટસપની સ્થાપના કરી. આજે અધર નેટવર્ક માર્કેટિંગના પ્રમોટર કોણ હોય છે તમે તપાસજો, મૂળમાં જજો. મારી જેવી એકાદી કંપનીમાં સારું નેટવર્ક બનાવી શક્યા હોય અને જુસ્સો આવી જાય હવે આપણે આપણી કંપની કરીએ. હવે સમજો ફોર એક્ઝામ્પલ હું મારું ઉદાહરણ આપું, ભાઈ નેટવર્ક કેવી રીતે હેન્ડલ કરવું મને બહુ સારું નોલેજ છે એટલે મારી પાસે નેટવર્ક છે, પણ કંપની કેવી રીતે હેન્ડલ કરવી એનું નોલેજ છે તો હું ચાલુ કરીશ તો ચાલુ થઈ તો ખબર પડશે, પણ બંધ ક્યારે થઈ ખબર પડશે નહીં. એટલા માટે મોટા ભાગની નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ આવીને ક્યારે બંધ થાય છે ખબર પડવા દેતા નથી. કેમ કે એની પાસે નોલેજ નથી. બીજું, જે લોકો નેટવર્ક માર્કેટિંગની સ્થાપના કરે છે એનો ઉદ્દેશ ક્લિયર હોય કે આપણે કરોડપતિ બનવું છે, લોકો બને ન બને. હવે એમાં આપણે કામ કરવા જઈએ તો આપણે કરોડપતિ બનીએ ખરા? અહીંયા સુજીત જૈન 3 પેઢીથી ખરબોપતિ છે, મતલબ એના લોહીમાં બિઝનેસ છે. નેટસપની સ્થાપના પોતાને કરોડપતિ બનવા માટે નહીં, નેટસપની સ્થાપના સેહત બરકત મુસ્कुराहट, આ પહેલું સ્લોગન છે. બીજું સ્લોગન છે यही बिजनेस करेंगे मेरी और आपकी नेक्स्ट जनरेशन. मतलब આ કંપનીની સ્થાપના ખાલી બિઝનેસ કરવા માટેની નથી, એની પાછળનો ઉદ્દેશ બહુ ક્લિયર કટ છે. ત્યાર પછી બીજા એના ભાગીદાર છે સંજય માલપાણી, ટોપ 10 સીએ ઓલ ઇન્ડિયા, એમાંના એક વ્યક્તિ છે. તો સમજી શકીએ કે આપણા જે કંપનીના જે માલિક છે એ કોણ છે. કંપનીની સ્થાપના એટલા માટે થઈ છે કે આજની જે સમસ્યા છે એનું સમાધાન. તમે વિચારો, આ હું શા માટે દાવા સાથે કહું કે આપણા જે માલિક છે બહુ વિઝનર વ્યક્તિ છે, दूरदृष्टि. એટલે તો એને બીજું સ્લોગન કયું બનાવ્યું? यही बिजनेस करेंगे मेरी और आपकी नेक्स्ट जनरेशन. તમે જો 2003 માં કંપનીને ખાલી બિઝનેસ જ કરવો હોત, ખાલી વેપાર જ કરવો હોત તો સૌથી પહેલી પ્રોડક્ટ બનાવી બાયો 95 સ્ટીમરીચ. 2003 માં હરિત ક્રાંતિનો યુગ ચાલતો હતો, મતલબ ખેતીવાડી, જે લોકો ખેતી સાથે સંકળાયેલા છે, કેમિકલ ફાર્મિંગનો યુગ ચાલતો હતો, બરાબર ને? જો ત્યારે બિઝનેસ કરવો હોય તો કઈ પ્રોડક્ટ ડેવલપ કરવી જોઈએ? કેમિકલ કે બાયોફિટ? કેમિકલ કરવી જોઈએ ને. જો ત્યારે જેને વેપાર કરવો હોય તો કેમિકલ તરત તો વેપાર થાય, પણ કઈ પ્રોડક્ટ બનાવી? બાયોફિટ બનાવી. મતલબ શું? વિઝનર વ્યક્તિ આવનાર સમયમાં, અને એને એક વસ્તુ 100% ખબર હતી કે જેના કારણે બધું બગડ્યું છે. કેમિકલ ફાર્મિંગના હિસાબે જ બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે, એ તો થવાનું છે. આ તે દિવસે એને ખબર પડી ગઈ. તમે જો એક તાલી આપી શકો. આની સાથે હું આધ્યાત્મિકનો એક એક્ઝામ્પલ આપું. રામાયણમાં ભગવાન શ્રી રામ રાક્ષસનો વધ કર્યો. સૌથી પહેલા કોનો વધ કર્યો હતો ખબર છે કોઈને? રાક્ષસણીનો મૂળથી ભાઈ તારિકા. અરે તમે વિચારો, ત્રાસ રાવણનો હતો કે તારિકાનો હતો? રાવણનો. રાક્ષસોનો ત્રાસ હતો ને બધા. સદાય પહેલા રાક્ષસીને કેમ મારી? કે જેના માધ્યમથી રાક્ષસો ઉત્પન્ન થાય છે, પહેલા એને પતાવો. આ બાયોફિટનું નિર્માણ એટલે થયું છે દોસ્તો, જે જમીનના માધ્યમથી જે સમસ્યા આવી રહી છે, પશુ પંખી, હવામાન, વાતાવરણ, માનવ જાતિ, દરેક લોકોનું હેલ્થ બગડી ગયું છે, એનું મુખ્ય કારણ હતું કેમિકલ ફાર્મિંગ. પહેલો ઉદ્દેશ બાયોફિટ બનાવવા પાછળનો કારણ એ છે દોસ્તો. પહેલા હું જમીન સુધારીશ, પછી બધું ઓટોમેટિક સુધરશે. માત્ર બિઝનેસ કરવો નેટસપનો ઉદ્દેશ નથી. અને જો માત્ર બિઝનેસ કરવો ઉદ્દેશ હોય તો બીજું પણ એક્ઝામ્પલ તમને આપું. ટૂથપેસ્ટ વર્ષોથી બનાવે છે કંપની. ટૂથપેસ્ટ બનાવી શકે કે ન બનાવી શકે? 1 રૂપિયો મળે તો લાખો મળે કે ન મળે? પણ એની અંદર યુનિકતા શું?
કાઈ ખરી બધા બનાવે એવું જ બનાવું ને. એટલા માટે કહી રહ્યો છું કે નેટસપ નો ઉદ્દેશ માત્ર બિઝનેસ કરવો નથી, એનો ઉદ્દેશ કોમ્પ્લેક્સ છે કે સમસ્યાનું સમાધાન એટલે નેટસપ. ખબર છે? એ કંપનીના માલિક છે, ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ છે. કંપનીમાં 3 વસ્તુ અગત્યની છે. પૈસા પૂરા હોવા જોઈએ, બીજું એજ્યુકેશન પણ હોવું જોઈએ અને સલાહવા માટેનું નોલેજ હોવું જોઈએ, MBA USA થી કરેલું છે, અને ત્રીજું મુખ્ય કારણ લીગલી સ્ટ્રોંગ હોવી જોઈએ. જે આપણા લીગલ એડવાઇઝર સુજીત જૈનના ફાધર છે HK જૈન, જેમ દિલ્હીમાં રામ જેઠમલાણીનું નામ છે ને, એમ મહારાષ્ટ્રમાં HK જૈનનું નામ છે. એ આપણા લીગલ એડવાઇઝર છે. આ 3 વસ્તુ જે કંપનીમાં સ્ટ્રોંગ હોય ને, એ કંપનીના પાયાને કોઈ હલાવી જ ના શકે. ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ, એજ્યુકેશન બાબતમાં સ્ટ્રોંગ અને લીગલી સ્ટ્રોંગ. આ 3 બાબતમાં સ્ટ્રોંગ છે. એટલે જ તો 2016 માં ગવર્નમેન્ટની ગાઈડલાઇન્સ આવી. એક પણ વસ્તુનું નેટસપને બદલાવ નથી કરવો પડ્યું, સીધું સબમિટ થઈ ગયું હતું. આને કહેવાય લીગલી સ્ટ્રોંગ. બરાબર છે? તો ક્યારે પણ અધર કંપની આવે તો પહેલો પી આપણે જોવાનો છે, પ્રમોટર. બરાબર છે? બીજું પી પ્રોડક્ટ. એના બાબતમાં મારે તમને વાત કરવાની જરૂર જ નથી. નેટસપની પ્રોડક્ટ 100% યુનિક છે. હે ને? યુનિક છે કે નથી? યસ. ટૂથપેસ્ટ દાંત સાફ કરવા માટે છે, પણ ખરેખર બીજું કેટલું કામ કરે છે? સ્ટીમરીજ, ખેતીવાડીમાં બિયારણથી માંડીને ફળ તૈયાર થઈ જાય ત્યાં સુધી કામ કરે છે. હે ને? યુનિકતા છે કે નહીં? અને ઘણી જગ્યાએ એક્ઝામ્પલ પણ બનેલા છે. નેચરામોની જગ્યાએ CFC પી જાય તો રિઝલ્ટ આવે છે. યુનિક કહેવાય ને. જૂની પ્રોડક્ટ માણસ પી જાય તો પણ રિઝલ્ટ આવે, મતલબ યુનિક જ કહેવાય ને. તો પ્રોડક્ટ બારામાં તો મારે તમને કઈ કહેવાની જરૂર છે જ નહીં. એમ છતાંય તમે જુઓ માર્કેટમાં કદાચ તમને કોઈ એમ કહે ને અમારી પ્રોડક્ટ તમારા જેવી છે, તો તમે એને કમ્પેરિઝન લાવો. એમ કે ભાઈ દાખલા તરીકે ટૂથપેસ્ટ, હે ને, માર્કેટમાં 100 ગ્રામના 550 રૂપિયા સુધી પ્રાઇસ છે ટૂથપેસ્ટ. કદાચ તમને ના ખબર હોય તો કહી દઉં, 550 રૂપિયા સુધીની MRP છે. એમ છતાંય એમાં સિલિકા છે અને ફ્લોરાઇડ છે. તો એનથી નીચે તો બાકી કોઈ હોય જ નહીં ને. માર્કેટમાં કોઈ એવી ટૂથપેસ્ટ નથી કે સિલિકા જેની અંદર નથી. સિલિકા મતલબ માટી, વજન વધારવા સિવાય એનું બીજું કોઈ કામ નથી. ફ્લોરાઇડ મતલબ કેન્સર થવામાં ઘાતક કેમિકલ, કેન્સર કરવા માટે ઘાતક કેમિકલ સાબિત થયું છે. ત્યારે આપણી અંદર બિલકુલ નથી. માર્કેટની અંદર કોઈ પણ ટૂથપેસ્ટની અંદર 5 વર્ષ 7 વર્ષથી બાળકોથી દૂર રાખવી વોર્નિંગ છે. આપણી ટૂથપેસ્ટની અંદર નથી, બિલકુલ નથી. તો તમે કમ્પેરિઝન ટુ પ્રોડક્ટ, મલ્ટીપ્લાય કામ તો છે પ્રોડક્ટના, પણ સાથે સાથે ક્વોલિટી. કદાચ ઘણા આપણે એમ કહે ને કે તમારી પ્રોડક્ટ બહુ મોંઘી લાગે છે, એને સસ્તી કરીને બતાવો. કઈ રીતે સસ્તી? દાખલા તરીકે નેચરામોડ 1500 રૂપિયા ફ્રેન્ચ વેનીલા. તો એને કહો માર્કેટમાંથી તમે એલોવેરા એસિડ લાવો, 5 પ્રકારના પ્રોટીન લાવો, વિટામિન્સ અને મિનરલ્સ લાવો, 5000 નીચે તમને અગર મળે તો આ પ્રોડક્ટ તમને મફત આપી દો. અને તો ભી આ ક્વોલિટી ને આ ક્વોન્ટિટી તો નહીં જ. પૂરા વિશ્વની વાત કરું છું, ભારતની. જે રીતે સ્ટીમરીજમાં અગર તમે એશિયાના પૂરા માર્કેટમાં ફરી લો, આખા એશિયા ખંડમાં સ્ટીમરીજની બાજુમાં ઊભી રહેલી કોઈ પ્રોડક્ટ નથી. એગ્રી લાઇનમાં કોઈ પણ. એવી રીતે હેલ્થમાં આગળ જોઈએ તો પૂરા વિશ્વની વાત કરું છે, ભારતની વાત નથી કરતો. એલોવેરા એસ્ટેટ અને સોયા પ્રોટીન, આ બંને મિક્સિંગ કરનાર ભારતમાં નહીં વિશ્વમાં એક જ કંપની છે અને એક જ પ્રોડક્ટ છે નેચરામોડ. પ્રોડક્ટ એટલી યુનિક છે અને એના કામ પણ યુનિક છે. દરેક પ્રોડક્ટ મલ્ટીપ્લાય કામ કરે છે. ઘણા લોકો તો પેટ લોશન, પશુઓની સ્કિન માટેનું છે, માણસના ખરજવા એનાથી મટાડે છે. ખબર છે ને? મલ્ટીપ્લાય યુઝ. તો યુનિક પ્રોડક્ટ છે. પ્રોડક્ટ બારામાં મારે તમને વધારે કહેવાની જરૂર નથી, પણ એક વસ્તુ 100% કહીશ કે દરેક લોકો પોતે હેલ્થ કેરની પ્રોડક્ટ લેવા જોઈએ. નથી લેતા તો ઈમાનદારીપૂર્વક આજથી શરૂ કરો. સવારે ઉઠીને તમારા શરીરમાં તમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આવતીકાલ નહીં આવે એની શું ગેરંટી?
પાણી પહેલા પાળ બાંધવી જોઈએ. દરેક લોકો પ્રોડક્ટ યુઝ કરો. નેચરામોડ આજ 12 વર્ષથી રેગ્યુલર હું પીઉં છું. ક્યારેય એવો દિવસ નથી બન્યો કે મેં નેચરામોડ ના પીધો, પણ એનાથી બોડીની અંદર જે એનર્જી રહે છે, એટલે આજ આખો દિવસ અહીં મને બોલાવો અને તમે બેસીને થાકી જશો, મને ખબર નહીં પડે. શું કામ? શરીરની અંદર તમે જો પોષક તત્વો આ દરેકના શરીરની અંદર ગેપ છે, એને છે હવા પાણી ને ખોરાક આપણા બગડ્યા છે, જેના કારણે જે વચ્ચે ગેપ પડે છે, પોષક તત્વોની ઉણપ થાય છે, ઈ પૂર્તિ તો કરવી જ પડશે. તો દરેક લોકો એને લો. પ્લસ ટેબ્લેટ. આજે આઈ કેર, મને હમણાં થોડો અહેસાસ થતો હતો, આઈ કેર આવી, આમ દૂર રાખવો પડતો હતો મોબાઈલ, લેવા માંડ્યો આઈ કેર તો એકદમ પરફેક્ટ વિઝન ક્લિયર થઈ ગયું પાછું. હે ને? તો આ સમસ્યા આપણા શરીરમાં નહીં આવે ની શું ગેરંટી? શરીરમાં લીવર નહીં બગડે ની શું ગેરંટી? લીવર હાર્ટ નહીં બગડે ની શું ગેરંટી? તો બગડ્યા પછી આપણે લેવી ના, આપણી પાસે છે તો સાથે લેવી જોઈએ. અને તમે વાપરશો તો તમે બીજાને કહી શકશો. સમજો તમે કોઈને નેચરામોડ સેલ કર્યો અને એને કીધું, વળતેથી તમને ફરિયાદ કરી, ભાઈ તમારો નેચરામોડ ખારો હતો, આપણે લીધો નથી, શું કહીશું? હા, કદાચ હોઈ શકે, પણ નકર એને બ્રશ કર્યા વગર લઈ લીધો એટલે ખારો લાગ્યો. સમજાય છે? તો પર્સનલ પ્રોડક્ટ યુઝ કરવી જરૂરી છે. પ્રોડક્ટ આપણી યુનિક છે. સાથે સાથે ત્રીજો પ્લાન પણ યુનિક છે કે નથી? યસ. તમે જો એકદમ પારદર્શિકતા વાળો પ્લાનની અંદર યુનિકતા શું છે? તો પહેલું તો નો કમ્પલ્શન કિટ, ફિક્સ કિટ છે. કોઈ પ્રોડક્ટ લોકો લાવી લઈ શકે છે. નો રિન્યુઅલ, વર્ષના અંતે કોઈ રિન્યુઅલ નથી, લાઈફ ટાઈમ ડિસ્ટ્રીબ્યુટરશિપ આપે છે. નો કમ્પલ્શન રીપર્ચેઝ. પ્રોડક્ટ બેચ કોઈ પણ કંપની હોય ને, એમાં તમારે ચેક લેવો હોય ને તો 10% તો મિનિમમ રીપર્ચેઝ કરવી પડે. હવે મારે 10% કરવાની હોય તો 16 લાખના 10%, દર મહિને 1,60,000. તો મારે સુરતમાં ગોડાઉન પણ રાખવું પડે ને, અને ગોડાઉન રાખ્યા પછી ટેમ્પો લઈને માર્કેટમાં નીકળવું પડે ને, કઈ ટ્રેનિંગ દેવા આવ, ટેમ્પો લઈને નેચરામોડ લખ્યો હોય. 1 રૂપિયાની રીપર્ચેઝ જરૂરી નથી, તો પણ મહિને 16 લાખ રૂપિયા કંપની આપે છે. કદાચ માર્કેટમાં પહેલી યુનિકતા હે ને. ત્યાર પછી સૌથી પહેલી યુનિકતા આપણું જે સોફ્ટવેર છે, એને તમે જે મોબાઈલ એપ, ફૂલ સાઇટ, લેપટોપ, ડેસ્કટોપ સાઇટ જે કાંઈ તમે યુઝ કરો છો, એમએલએમ ઇન્ડસ્ટ્રીનો કદાચ પહેલો ઇતિહાસ હશે, પહેલી એવી કંપની છે કે આ જે સોફ્ટવેર છે એ પણ પોતાનું ડેવલપ કરે છે. બાકી માર્કેટમાં મધર કંપની જે કહેવાય એમએલએમ માં, એની પાસે પણ સોફ્ટવેરનો કંટ્રોલ પોતાના હાથમાંથી કોઈ બીજી આઈટી કંપની પાસેથી લેવું પડે છે. ત્યારે આ આપણું સોફ્ટવેર પોતાનું સોફ્ટવેર છે. અને એ પણ એપ્લાય ફોર પેટન્ટ. આપણો જે પ્લાન છે ને, પેટન્ટ માટે એપ્લાય થઈ શકે. એટલે આ ટાઈપનો પ્લાન ભવિષ્યમાં કોઈ બનાવી પણ નહીં શકે. ત્યાર પછી નો પીવીબીવી. ખબર છે ને તમને? પીવીબીવી હોય અહીંયા બીવી કોઈથી ખુશ ન થાય. વાસ્તવિકતા છે. જો કે આ કામ કરેલું છે પીવીબીવી, એને ખબર હશે. અહીંયા કોઈથી બીવી ખુશ ન થાય, કેમ કે ત્યાં પુલ બહુ આવે, હોમ પુલ ને, કાર પુલ ને, પછી હેલિકોપ્ટર પુલ ને, પછી સ્વિમિંગ પુલમાં પસાડી દે. મેં ઘણી બધી પ્લાન જોયા છે, હેલિકોપ્ટરના ફોટા પણ હોય કે ભાઈ એટલું કરો એટલે હેલિકોપ્ટર પણ આવે. મજાની વાત ઈ છે, આજ સુધી કોઈ આવ્યું જ નથી. હે ને? મતલબ લોલીપોપ જેને કહેવાય પ્લાનમાં. અને ઘણા એટલા અટપટા પ્લાન હોય. મારી જેવો વ્યક્તિ જોયો છે, મને હેડ ન ઉઠતી હોય કે આ કઈ રીતનો પ્લાન બતાવે છે, તો નવા વ્યક્તિને કેવી રીતે સમજ પડશે? ત્યારે આપણો પ્લાન એકદમ સરળ. હે? 3%, 4%, 5%, 6%. લેગ 1, લેગ 2, સીધું ટર્નઓવર, જીએસટી બાદ સીધું ટર્નઓવર. મતલબ સામાન્યમાં સામાન્ય ખેડૂત પણ સમજી શકે એટલો સરળ પ્લાન. એટલા માટે જ કેટલા બધા ખેડૂતો એવા છે, મહિને 25,000 રૂપિયા કમાય છે નેટસપમાંથી. જેને નેટવર્ક માર્કેટિંગની કોઈ નોલેજ નથી, એમ છતાંય કમાય છે. આ છે પારદર્શિકતા, આ છે નેટસપનું પ્લાનની યુનિકતા. અને બીજું મેઇન પારદર્શિકતા. તમે તો એમએલએમ ઇન્ડસ્ટ્રીમાં કદાચ તમને ઘણા બધા લોકો આવે ને કે અમે એટલા કમાઈ છીએ, અમારે એપ્લાય એટલા કમાય છે, તો એને પૂછવાનું ઓફલાઈન નું પે આઉટ તું દેખાય મને? નહીં દેખાડી શકે, કે એની પાસે કંટ્રોલ નથી. અને નેટસપમાં તમને ખબર છે ને, તમે મારું પે આઉટ જોઈ શકો છો, ખ્યાલ છે ને? આવું બોલો ને, 7.5 કરોડ
6,73,00,000 તમે તમારા મોબાઈલથી તમારા લોગિન પાસવર્ડથી તમે જોઈ શકો છો. તો હું ખોટું બોલી શકું ખરો? તો આ જે પારદર્શિકતા છે ને, એમએલએમ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પાસે નથી કે અપલાઈન નું એકાઉન્ટ જોઈ શકે છે. અને નેટસપ બતાવે છે. શું કામ બતાવે છે? પ્રમાણિકતા છે યાર. જે બોલો એ પ્રમાણિકથી બોલો. ખોટું બોલીને શું ફાયદો છે? એટલા માટે આ પારદર્શિકતા રાખી છે. નેટસપમાં ક્યાંય અપ્રમાણિકતાનો ઉપયોગ નથી કરવાનો, એકદમ પ્રમાણિકતાનો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને ઇમારત જે ઊભી થાય એ બહુ પરફેક્ટ ઊભી થાય. બરાબર છે? તો યુનિક પ્લાન બાબતમાં કદાચ માર્કેટમાં આપણી સાથે કોઈ ઊભા રહી શકે એવા છે જ નહીં. નેક્સ્ટ. ત્યાર પછી પે આઉટ, રેગ્યુલર પે આઉટ, હે ને? આજ સુધીમાં નેટસપે મતલબ 20 વર્ષમાં વર્ષના 24 પે આઉટ ક્યારેય એવું નથી બન્યું કે 2 મહિનાના ભેગા કરીને કે સાથે આપ્યો હોય. અને બીજો સૌથી મોટો રેકોર્ડ છે, નેટસપે જેટલા બી ચેક આપ્યા છે, એક પણ એવો રેકોર્ડ નથી બન્યો કે કોઈ એકાઉન્ટમાં પે આઉટ ચેક ભર્યો હોય પોતાના અને બાઉન્સ થયો. કે નેટસપના એકાઉન્ટમાં બેલેન્સ નથી અને બાઉન્સ થયો. બાકી એમએલએમ ઇન્ડસ્ટ્રીની તમે હિસ્ટ્રી તપાસો, શરૂઆતમાં કંપની શરૂ થાય ને, શરૂઆતમાં તો બહુ રેગ્યુલર પે આઉટ આપે, પછી થોડું ડીલે કરે અને પછી ઓફિસે જવાનું લોકો ધક્કા ખાય 2-3 મહિના, અને પછી ઓફિસે તાળું હોય. તમને ઘણા મળશે, અમારી કાર આવવાની હતી પણ રહી ગઈ, ત્યાં કંપની જ વહી ગઈ હોય. તો અહીંયા પે આઉટ નો રેકોર્ડ છે અને પરફેક્ટ. તમે આજ સુધીમાં તમારું જે ટીડીએસ કપાણો છે અને 16 ફોર્મમાં જમા ના થયા હોય એવું પણ ક્યારે નથી બન્યું. આજે જીએસટી જ્યારથી લાગ્યું, વિચારો, જીએસટી એક્સ્ટ્રા કંપની પેડ કરે છે. મારા ચેક ઉપર 18% જીએસટી મારા નામ ઉપર ઇન્ડિવિડ્યુઅલ જીએસટી ઉપર કંપની પેડ કરે છે. બાકી 18% બીજા પૂછો એમએલએમ ઇન્ડસ્ટ્રીમાં ડિસ્ટ્રીબ્યુટરને ભરવા પડે છે. તો અહીંયા પે આઉટ બાબતમાં એકદમ ક્લિયર કટ છે. એક પણ આમ તેમ નહીં, ઓટો સોફ્ટવેર છે, કદાચ એમાં ભૂલ પણ લાઈફ ટાઈમ ક્યારેય નહીં આવે. આજ સુધીમાં 12 વર્ષમાં કોઈ એમ કે મારા પે આઉટમાં કેલ્ક્યુલેશનમાં ભૂલ આવી છે એવું પણ ક્યારેય નથી. અને પે આઉટ રેગ્યુલર આપે છે અને એનું પ્રૂફ છે. મહિના 15 દિવસના 8,19,250, મહિનાના 16,38,500 અને વર્ષના શાયદ 1,98,00,000 પ્લસ પ્રૂફ. એવા કેટલા બધા લોકો છે અને તમે પણ ઘણા બધા એવા વ્યક્તિ છો કે તમને 500 પ્લસ નો ચેક આવેલો છે ને? અને દર 15 દિવસે જ આવશે. એમાં ક્યારેય એવું નહીં કરવામાં આવે કે ભાઈ 500 આ સાયકલ અને 500 ઓલી સાયકલના બે ભેગા કરી દીધા. હા, 500 થી અંદર તમારું પે આઉટ છે તો કંપની સાથે આપે છે. શું કામ? એમાં પણ આપણો ફાયદો છે કે એક તો 500 ના પે આઉટમાં કંપનીને ટ્રાન્ઝેક્શન ચાર્જ તો લાગે છે, સાથે આપણને લાગે છે ને, તો ટ્રાન્ઝેક્શન ચાર્જ કપાય, સ્પીડ પોસ્ટ દ્વારા કુરિયર આવતું તો કુરિયર ચાર્જ લાગે, અને તમને 200-300 માં પણ બેંકમાં નાખવા જવું ના પડે. એના માટે કંપનીનો નિયમ છે 500 રૂપિયાનો મિનિમમ ચેક હોવો જોઈએ, એટલે સીધો ડિસ્પે કરી દે છે. બરાબર છે? તો અહીંયા પે આઉટ બહુ રેગ્યુલર છે. ત્યાર પછી લાસ્ટ પ્રોસ્પેક્ટ, 5મો પી. પ્રોસ્પેક્ટ મતલબ ભવિષ્ય. જે કંપની સાથે આપણે કામ કરીએ છીએ એનું ભવિષ્ય શું છે? આજે મોટા ભાગે પ્રોબ્લેમ આમાં જ આવે છે. આજે એમએલએમ ઇન્ડસ્ટ્રીનું મીટિંગ નામ પડે છે, મીટિંગનું નામ પડે છે, લોકો ભેર હાંડીઓ વાળી ભડકે છે. શું કામ? ક્યાંક ને ક્યાંક બિચારા ભેરવાના છે. ચોમાસામાં ઓલા ઝરણા ફૂટ્યા હોય એને લાગે આ તો નદી છે અને પાઇપલાઇન બનાવી નાખે. જ્યાં પાણી ઘરમાં આવવાની તૈયારી થાય પૈસા રૂપી, ત્યાં નદી જ મુકાઈ ગઈ હોય, નદી જ ગાયબ થઈ હોય. પછી શું વિચારે? ધારણા બાંધીને કે ભાઈ બધી એમએલએ માં આવું જશે, હે ને? તો ઈ ના ધારણાઓ બાંધે અથવા તો જેવા કે ને દૂધના દાજેલા હોય, સાયસને ફૂંકતા હોય, એના માટે 5મો પી બહુ અગત્યનો છે. નહીં તો લોકો એમએલએમ ઇન્ડસ્ટ્રી મતલબ એક અલગ ધારણા જ બાંધી લે છે. ધારણાને લઈને એક એક્ઝામ્પલ આપું, ફર્સ્ટ ટાઈમ જે લોકો સાંભળતા હશે એને એમાંથી જ્ઞાન મળશે. તમારે પ્લેનમાંથી કૂદકો મારવાનો છે, 5 લાખ આપું, મારશો કોઈ? 10 લાખ, 20 લાખ નહીં ને? આને કહેવાય ધારણા. તમારે પૂછવું જોઈએ તો ભાઈ પ્લેનની પોઝિશન શું છે? તમે શું વિચારી લીધું? પ્લેન એટલે આકાશમાં જ પણ લેન્ડ થયેલું છે, ચાલો લો. 20 લાખ માટે 10 ફૂટથી કૂદકો નહીં મારો? મારી શકે
પણ આપણી ધારણાએ શું વિચારી લીધું? પ્લેન એટલે ઉપર બસ, પણ નીચે ઉતરે ને પ્લેન. મેં એવું તો નહોતું કીધું ઉડતા પ્લેનમાંથી ધુક્કો મારવાનો, આવું બોલ્યો તું? નહોતું બોલ્યો ને? પ્લેનમાંથી ધુક્કો મારવાનો છે એવું બોલ્યો તું. બરાબર? તો એવી રીતે એમએલએમ ઇન્ડસ્ટ્રીમાં લોકો ધારણા બાંધી છે. ઘણા બધા લોકો આ તો એમબે જેવું છે ને, એમબે નું નામ નથી આવડતું, એમબે કરે છે અને પાછા કે એમબે જેવું છે ને. અરે આને કહેવાય ધારણા. તો અહીંયા એની ધારણા તોડવા માટે તમે જો એ લોકો ક્યાંક ને ક્યાંક ભેળવાના છે, ખોટા નથી. કોકને કોક એને મામા બનાવી ગયા છે. તો એના માટે એનું પ્રોસ્પેક્ટ યાની કે આપણને કોઈ મામા ના બનાવી જાય એટલા માટે તમે જો નેટસપ નું ભવિષ્ય બહુ ઉજળું છે, બહુ ઉજળું છે, સ્ટ્રોંગ છે. પહેલું સૌથી પહેલું प्रमोटर स्ट्रॉन्ग से, एनु विजन क्लियर से, यही बिजनेस करेंगे मेरी और आपकी नेक्स्ट जनरेशन, सेहत बरकत मुस्कुराहट एनु स्लोगन છે. मतलब એનું વિઝન ક્લિયર છે. બીજું પ્રોડક્ટ પરફેક્ટ છે. તમે જો આવનાર 2 થી 5 વર્ષમાં જે લોકો ખેતી સાથે સંકળાયેલા, કેટલા લોકો ખેતી સાથે સંકળાયેલા છે? વેરી ગુડ. તમે મને કે જવાબ આપજો, આવતા 2 થી 5 વર્ષમાં દરેક લોકોએ ઓર્ગેનિક ફાર્મિંગ કરવું પડશે કે નહીં કરવું પડે? આજે કરશે ખુશીથી કરશે, 2 વર્ષ બાદ 5 વર્ષ 3 વર્ષ 4 વર્ષ કે 5 વર્ષ બાદ લોકોએ મજબૂરીથી કરવું પડશે. એક ઝટકો આવશે, ઝટકો સામાન્ય હે ને. આજથી તમે જો કદાચ મેં તમને 20 ફેબ્રુઆરીએ કીધું હોય, સોરી 20 માર્ચે કીધું હોય કે ભાઈ બધાએ બળદને બાંધવાના, ચીકલા એને છોડવાના છે ને આપણે બાંધવાના છે, કોઈ સ્વીકાર જ નહીં. પણ આજે ઘણા તો હુતા હોય તે કાઢતા નથી, ઊંઘ હોય પેલી રાખે છે. આસી વાત છે ને. આ છે બદલાવ, મજબૂરીથી આવ્યો, મજબૂરીથી. એવી જ રીતે બદલાવ આવશે દોસ્તો. ખેતીવાડીમાં ફરજિયાત લોકોએ ઓર્ગેનિક ફાર્મિંગ કરવું જ પડશે. હવે ઓર્ગેનિક ફાર્મિંગ કરવું પડશે તો બાયોફિટ પૂરા એશિયામાં આપણી સાથે કમ્પેરિઝનમાં કોઈ બેસી શકે એવું નથી. તો કઈ પ્રોડક્ટ વાપરશે? આપણી જ પ્રોડક્ટ વાપરશે ને, સીધી જ વાત છે ને. તો પહેલો બદલાવ. બીજો બદલાવ અત્યારે વર્તમાનમાં પણ 6-7 મહિનાથી આપણે સાંભળી રહ્યા છીએ, એન્ટીબોડી મતલબ રોગ પ્રતિકારક શક્તિ વધારો, હે ને, ઇમ્યુનિટી પાવર વધારો, દરેક લોકો કહી રહ્યા છે ને. આ શું છે? એક નાના એવા વાયરસ છે, આખી દુનિયાને હસમસાઈ નાખીને હલાઈ નાખીને. તો હવે તમે વિચારો, આવતા 2-3-4 વર્ષમાં એવો બદલાવ આવી જવાનો છે, આવવાનો છે, ફાઇનલ છે કે જેવી રીતે આપણે વર્ષનું તેલ ભરીએ છીએ, વર્ષનું કરિયાણું ભરીએ છીએ ને, એમ વર્ષનું જે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ ભરવા પડશે. છોકરા માટે આટલા ડબ્બા, મારા માટે આટલા, તારા માટે આટલા, આ ફરજિયાત આપણે ખાવા પડશે. રહેવા માટે નેચરલ ખાવો પડશે દરેક લોકોને, કેમ કે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ છે આપણી પાસે, વર્લ્ડ ક્લાસ. અને એની સાબિતી થઈ ચૂકી છે, ખબર છે ને? યુએસ એટલે દુનિયાનો બાપ કહેવાય ને. તમને ખબર છે નેટસપ ડાયરેક્ટ યુએસ માં ડાયરેક્ટ નેટવર્ક માર્કેટિંગ ના નામથી શરૂ થઈ રહી છે, અને અમેરિકામાં જવા માટે ઇન્ડિવિડ્યુઅલ વિઝા લેવા હોય તો લોકોને નાકે દમાવી દે છે. ત્યારે નેટસપ ડાયરેક્ટ ના નામથી ડાયરેક્ટ નેટવર્ક માર્કેટિંગ માં સ્થાપના કરી છે. અને મજાની વાત ઈ છે દોસ્તો, અહીંયા તમે જે નેચરામોલ ખાવશો એ જ પેકિંગ, એ જ કન્ટેન્ટ, માત્ર પ્રાઇસ માં ડિફરન્સ, બાકી કોઈ ડિફરન્સ નથી. તો અમેરિકાને જે નેચરામોલને ઇન્ડિયન ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ તરીકે સ્વીકાર્યું હોય તો જે આપણે બોલીએ છે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ, એ 100% સાબિત થઈ ગયું કે નહીં? તો આ બદલાવ આવશે તો કઈ પ્રોડક્ટ વધારે ચાલશે દોસ્તો? હેલ્થકેર. અને ત્રીજું સૌથી મેઇન કારણ, ભવિષ્ય નેટસપનું બહુ ઉજળું છે, ઇકોનોમિક સર્વે. મોંઘવારી જે અંશે વધે છે એ અંશે ઇન્કમ વધે છે લોકોની. તમે પ્લાનમાં જોવો છો 2025 માં 1 લાખ રૂપિયા ઘર ચલાવવા માટે જોઈશે લોકોને, સામાન્ય જિંદગી જીવવા માટે. તો બાકીના જે 85% લોકો છે એની ઇન્કમ 1 લાખ થવાની નથી. આ ફાઇનલ છે. 15% માં વેલ સેટ છે. તો બાકીના જે 85% લોકોની ઇન્કમ 1 લાખ નથી થવાની, એ શું ઘર બંધ કરશે ચલાવવાનું? ઘર ચલાવવા માટે કંઈક તો કરવું પડશે. એની પાસે પાર્ટ ટાઈમ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કેમ કે એની પાસે પૈસા તો નથી. નહીં તો માર્કેટમાં ક્યાંય રોકીને બિઝનેસ કરી શકે. તો એ શું કરશે? પાર્ટ ટાઈમ કઈ ને કઈ કરશે. અને પાર્ટ ટાઈમમાં પૈસા વગર શું થાય? નેટવર્ક માર્કેટિંગ જ થાય. અને નેટવર્ક માર્કેટિંગમાં નંબર 1 નેટસપ હશે. કઈ કંપની કરશે દોસ્તો?
નેટસપ જ કરશે. એટલે હું એક વસ્તુ દાવા સાથે બોલી શકું છું, 5 વર્ષ નેટસપના સિસ્ટમ સાથે પકડીને બેસી જાઓ, કદાચ તમારે કરોડપતિ નહીં બનવું હોય ને, લોકો તમને કરોડપતિ બને છે. 5 વર્ષ આ કન્ડિશન છે, અને એ પણ સિસ્ટમ સાથે. નેટસપનું ભવિષ્ય તો તમે જાણી લીધું ને. હવે એની સાથે આપણું ભવિષ્ય કેવી રીતે સેટ કરવું, અગત્યની વસ્તુ. 5P. અધર માર્કેટિંગમાં કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે એને પૂછો 5P માંથી કેટલા P તમારી પાસે છે. 2 થી વધારે તમને મળશે નહીં. એની પાસે 2 P હશે, કોઈ પાસે પ્રોડક્ટ સારી હશે, કા કોઈ પાસે થોડો પ્લાન સારો હશે, કા કંપનીનો માલિક સારો હશે, તો પ્રોડક્ટમાં તમને મતલબ 3 P એની પાસે જ નહીં, 2 P મળશે સારામાં સારા, વધુ. તો વિચારો આપણી પાસે 5 P પરફેક્ટ છે, અને પછી જો આપણે ટાઈમ પાસ કરીએ તો દુઃખદ ઘટના છે આપણા માટે, હે ને. એક સપલ લઈને માર્કેટમાં ઉતરવું પડે, પછી સાંડલિયા ના પડાય. એ તો સીધી જ વાત છે ને. તો હવે એક સપલ લઈને કેવી રીતે જવું, અગત્યની વસ્તુ એ છે, બરાબર છે. જે મેઇન ઉદ્દેશ બધાનો છે કે નેટસપમાં અમારે સફળ થવું છે, તો એના માટે 4 સ્ટેપ છે. જેટલો વધારેનો ઉપયોગ વધારે કરશો એટલો મોટો ફાયદો થશે. તો ફર્સ્ટ, ફોર બેઝિક, લિસ્ટ, કોન્ટેક્ટ, ઇન્વાઇટ, પ્રોડક્ટ, પ્લાન. આ 4 સ્ટેપ તમે જેટલા વધારે ઘુમાવશો, અહીંયા તમે ઇમારત જોઈ જશો, આ બિલ્ડિંગ જે 4 સ્ટેપ ઉપર ઊભું થયું છે, એવી રીતે તમારું નેટવર્ક રૂપી ઇમારત ઊભું થશે. અને નેટવર્ક રૂપી ઇમારત ઊભું થાય તો ટર્નઓવર આવે તો પૈસા આવે. સીધી વાત છે ને. અને આપણે બધા એના માટે જ નેટસપમાં આવ્યા છીએ, જોડાણા છે, બરાબર છે. તો હવે અહીંયા અગત્યની વસ્તુ એ છે, સૌથી પહેલું લિસ્ટ શેનું બનાવવું. તમે જો અહીંયા તમે જે લોકો કામ કરવા માટે આવ્યા છો, તો તમારું કારણ બહુ જરૂરી છે. અહીંયા 2 વસ્તુ છે. 95% શા માટે નેટસપ કરવું અને 5% કેવી રીતે નેટસપ કરવું. આ બંને વસ્તુને ખાસ સમજો. 95% શા માટે નેટસપ કરવું અને 5% કેવી રીતે નેટસપ કરવું. પણ મોટા ભાગના લોકો શું કરે છે, 100% લોકો કેવી રીતે નેટસપ કરવું એની પાછળ તો લાગી જાય છે. શા માટે સાહેબ બહુ લોકો ઓછાને ખબર હોય છે, એના હિસાબથી લોકો સફળ નથી થતા. દોસ્તો, મારા 12 વર્ષના અનુભવમાં બહુ એવા હાઈ ટેલેન્ટ વ્યક્તિ હતા જે માર્કેટમાં સિસ્ટમ સાથે ઉતરે તો ધમાલ મચાવી શકે એમ હતા, પણ એ લોકોએ એનું શા માટે ક્લિયર ના કરી શક્યા, અને આજ માર્કેટમાં નેટસપમાંથી નિષ્ફળ છે, બહાર છે. અને ઘણા એવા વ્યક્તિ મેં જોયા છે જેની અંદર ટેલેન્ટ નહોતું, પણ એ બુદ્ધુ બનીને સિસ્ટમના સહારે આવી ગયા, એનું શા માટે ક્લિયર કરી લીધું, આજે સફળ છે. તો ખરેખર મેં આગળ કીધું તો ભાઈ, આ ખાલી જોડવા અને જોડાવાનો બિઝનેસ નથી, બનવા અને બનાવવાનો બિઝનેસ નથી, બનવાનો બિઝનેસ છે. જ્યાં સુધી તમારું શા માટે ક્લિયર નહીં થાય ત્યાં સુધી કેવી રીતે બહુ ટફ લાગશે, પણ જો તમારું શા માટે ક્લિયર થઈ જાય ને તો કેવી રીતે બહુ આસાન થઈ જાય. એક એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપું તમને. સમજો તમે રનિંગ દોડતા 2 ફૂટની દિવાલ કૂદી શકો છો, આ તમારી કેપેસિટી છે. રનિંગ દોડતા 2 ફૂટની દિવાલ કૂદી શકો છો, આ તમારી કેપેસિટી છે. કાલે એવું બને તમારી પાછળ અડકાયું કૂતરું થાય અને આગળ 4 ફૂટની દિવાલ આવે, શું થાય? કૂદાય જાય ને, તો પૂછવા ઉપર આજુબાજુમાં કૂદું કે કેમ. તો આ બિઝનેસમાં આપણી પાછળ આપણા અડકાયા કૂતરાને લગાવવા પડશે. કેમ લગાવવા પડશે? તમે જો નોકરી કેટલા લોકો કરે છે? આમાં નોકરી કરે છે? નોકરી વેરી ગુડ. બિઝનેસ કેટલા લોકો કરે? બિઝનેસ એ પણ છે, બરાબર. આ બંનેને વાળો પ્રશ્ન છે. તમે અગર જો નોકરી કરો છો તો ત્યાં તમારો ટાઈમ ફિક્સ છે કે નથી? કે આજે 8 વાગે ગયા, કાલે 10 વાગે, પ્રથમ દિવસ 12 વાગે આવશે, હાલે? કેમ એવું કેમ ના હાલે? ત્યાં એક બોસ બેઠો છે, બરાબર છે ને? બિઝનેસમાં પણ સેમ એવું વસ્તુ છે સર, કે શું કરો છો તમે બિઝનેસમાં? ટાઈમ કરતા પણ વધારે ટાઈમ આપવો પડે છે. કદાચ 8 to 8 નો ટાઈમ હોય ને, કસ્ટમર નો અમુક દિવસ હોય, સેટરડે હોય, ભાઈ ચાલો કાલ ઓફ ડે છે તો આપણે 9 વાગ્યા સુધી દુકાન પર બેસીએ, બરાબર છે ને? મતલબ
એક વસ્તુ કોમન છે દુનિયાના દરેક જગ્યાએ, ટાઈમ ફિક્સ છે. બીજું રોજે રોજ આપીએ છે, બરાબર છે ને? નોકરી હોય યા બિઝનેસ હોય, રોજે રોજ આપીએ છે ને. આ બે વસ્તુ ત્યાં માણસ રેગ્યુલર શા માટે કરે છે? નોકરીમાં માણસને બોસ ચલાવે છે અને બિઝનેસમાં માણસને લોસ ચલાવે છે. રેડી? એગ્રી બધા? અને નેટસપમાં બેમાં જે કઈ છે ખરું? એટલે જ તો ગાજરની કોપડી છે, ભાગે બગાડશું ખાઈ જાવ, હે ને? ઈમાનદારીપૂર્વક તમે કહો નેટસપમાં તમારો ટાઈમ ફિક્સ છે ખરો? નથી. ફિક્સ ટાઈમ નથી તો રોજે રોજ આપવાની વાત જ ચાલે. જ્યાં સુધી તમારો ફિક્સ ટાઈમ નહીં થાય ને દોસ્તો, ત્યાં સુધી તમે નેટસપ નથી કરતા. તમે તમારી લાઈફ સાથે ખિલવાડ કરી રહ્યા. તમે વિચારો, અહીંયા તમે 6000 રૂપિયા રોક્યા છે, હે ને? રોક્યા તો નહીં કહી શકું, પણ છતાં તમે 6000 ની પ્રોડક્ટ લીધી છે, એની જે 60000 નાખ્યા હોય તો થોડી સિરિયસતા આવે કે 60000 ની જગ્યાએ 6 લાખ નાખ્યા હોત, રોક્યા હોત તો વધે કે નહીં? સિરિયસતા ફિક્સ ટાઈમ થાય કે ન થાય? 6 લાખ ની જગ્યાએ 60 લાખ રોક્યા હોય તો રોજે રોજ ફિક્સ ટાઈમ ની સાથે રોજે રોજ જઈએ ને, અને એની જગ્યાએ 6 કરોડ રોક્યા હોય તો અપલાઈન ની ઊંઘવાદી, અપલાઈન ને કેવું પડે તું મીટિંગ માં આય, તું મીટિંગ કરી, તું લોકોને પ્રોડક્ટ ની માહિતી કેવું પડે? તો તમે એક વસ્તુ કરજો, આ મીટિંગ પૂરી થાય ને, ટ્રેડિશનલ બિઝનેસમાં 10 બિઝનેસમેનોને મળજો, જેને જેના ધંધામાં 6 કરોડ રૂપિયા રોક્યા છે, આવાને મળજો, સામાન્ય નહીં. એને જઈને પૂછજો, ભાઈ તું મહિને 16 લાખ કમાશો ખરા? કમાતો હશે? નથી દોસ્તો. તો અહીંયા તમે મહિને 16 લાખ કમાઈ શકો એમ છો, ખાલી માનો તો ખરા ને 6 કરોડ રોક્યા, એ પ્રમાણે કામ તો કરવું જોશે ને. તમારો ટાઈમ ફિક્સ નથી તો હેબિટ ક્યારે બનશે? ફિક્સ ટાઈમ શા માટે કરવું જોઈએ? તમે જો ફિક્સ ટાઈમ નથી કરતા તો તમારી હેબિટ નહીં બને, અને હેબિટ નહીં બને તો ક્યારેય પરિણામ નહીં આપે. સમજો, હેબિટ મતલબ ટાઈમ ફિક્સ કરવાથી ફાયદો શું? સવારે ઉઠીને ક્યારે માથું ખંજોળવું પડે, શું કરવું એમ તો શું કરીએ સાહેબ? પેલું સીધું બ્રશ હાથમાં આવે છે ને, ગમે એવી ઊંઘમાંથી સમકીને જાગ્યા હોય ક્યારે એવું વિચારવું પડ્યો હવે મારે શું કરવું છે? કેમ? હેબિટ. તો તમે તમારો પાર્ટ ટાઈમ અગર કામ કરો છો તો 3 કલાક તમારો ફિક્સ ટાઈમ હોવો જોઈએ કે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી નેટસપ જ કરીશ. પહેલું કામ. એનાથી ફાયદો શું થશે? તો પહેલું તો તમારી ડાઉનલાઈન ને ખબર પડશે આ તમારો નેટસપ નો ટાઈમ છે, ભાઈ સમજો 3 થી 6, તો એ ટાઈમમાં જ તમને ફોન કરશે. નહીતર થશે શું, તમારો ફિક્સ ટાઈમ હશે નહીં એટલે બોલો જઈ આવે ત્યારે ફોન કરશે, અને ત્યારે તમે તમારા કામમાં હશો એટલે જવાબ આપી દીધો, ભાઈ અત્યારે હું મારા કામમાં છું. પાછો બીજેથી કરશે એટલે પાછો તમે કહી દેશો, પાછો ત્રીજેથી ફોન કરશે એટલે તમે કહી દેશો હું કામમાં છું, તો 100થી વારી ફોન કરશે આપણને. કે સારું કમાઈને આપણને દેવાનો હતો, આપણા ફિક્સ ટાઈમ ના હિસાબે સારો વ્યક્તિ હાથમાં જોઈ ગયો, આ જઈ હોય ત્યારે કામમાં જોઈએ, આને શું મારે ફોન કરવો? સમજાય છે? તો તમારી ડાયરીમાં તમારો ફિક્સ ટાઈમ લખજો, આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી. હા, ટાઈમ કોઈ પાસે હોતો નથી, મારી પાસે ટાઈમ નહોતો. હું 12 કલાકની જોબ હતી જેબીએન બ્રધર્સમાં. સવારે 8 ફેક્ટરીમાં ઘૂસી જવાનું, સાંજે 8 પહેલા બહાર નહીં નીકળવાનું, પોઈન્ટેડનું ખાતું હતું. પણ મારો ટાઈમ ફિક્સ હતો 9 થી 11. પછી એમાં 12 વાગી જાય તો ચાલે, પણ ફેક્ટરીમાં જોખમ ન મળ્યો, લેટ થાય ને, તું ખાવા ઘરે ન જતો, વડાપાવ ખાઈ લેતો અથવા 12 વાગે ઘરે ખાઈ લેતો. કદાચ 12 વાગે કોક દી ખાવાનું થયું આપણે મરી ના જઈએ. પણ ટાઈમ જો નહીં આપો ને તો જિંદગી ભર જીવતા છતાં મરેલા છીએ. એના કરતા 6-12 મહિના, વર્ષ, 2 વર્ષ એક જુસ્સા સાથે ફિક્સ ટાઈમ કરો કે અમારી આ 3 કલાક નેટસપમાં જશે, મતલબ જશે, અને રોજે રોજ જશે. રોજે રોજ આપવાનું પરિણામ શું મળે એ પણ તમને ઉદાહરણ આપું. સમજો એક કાળવીન પથ્થર, કાળો પથ્થર છે, પાકો પથ્થર છે, એની ઉપર 10,000 લીટરનું ટેન્કરના પાણીનો ફોર્સ છોડી દેવામાં આવે તો એ પથ્થરને કોઈ અસર નહીં થાય. પણ એ જ 10,000 લીટરના ટેન્કરમાં એક નળ લગાવી દો અને ટીપું ટીપું પાડો, એ ટેન્કર ખાલી થતા પહેલા પથ્થરમાં ખાડો પાડશે. સતત કામ નથી કરવાનું, સતત કામ કરવાનું છે, સખત કામ નથી કરવાનું. ઘણા બધા લોકો આજે મીટિંગ સાંભળીને જશે ને, અઠવાડિયું એવા લાગી જશે ને પાછા ફ્રીજમાં. દોસ્તો, સતત કામ કરવાનું છે, પરિણામ તો જ આપે છે. તો સતત કામ કરજો.
રોજે 2 કલાક તો 2 કલાક પણ રોજે આપજો. પાર્ટ ટાઈમ વાળા મિનિમમ 2 કલાક તો હોવી જોઈએ મિનિમમ, અને ફૂલ ટાઈમ જે લોકો કામ કરો છો મિનિમમ 8 કલાક તમારી નેટસપ માં સીવી જોઈએ તો તમે ફૂલ ટાઈમ કામ કરો છો. કારણ કે મોટા ભાગના લોકો આ બે વસ્તુને માનતા નથી અને ચેક આવે તો બહુ દુખી થાય છે. 2000 નો થયો, અરે ભાઈ 2000 માટે તે કર્યું શું? મને કોઈ દી ચેક જોઈને દુખ નથી થયું. કેમ કે હું માય ડ્યુટી નહીં માય બિઝનેસ સમજુ છું. નેટસપ મારો બિઝનેસ છે, મારો રેફરન્સ નંબર આપ્યો છે, આ મારી ઇન્ડસ્ટ્રી છે અને કેવડી મોટી કરવી મારા હાથની વાત છે. નેટસપે તમને કોઈ ક્રાઇટેરિયા આપ્યો છે કે તમે સુરતમાં જ નેટવર્ક બનાવો, બોલો તમે આટલા જ લોકોને દિવસે જોડો, આપ્યા છે ક્રાઇટેરિયા? નહીં. અને પછી આપણે બહુ નાનું નાનું કામ કરીએ તો ભગવાન બસાવે, બીજો કોઈ વિકલ્પ નથી. બરાબર છે? તો આ બે વસ્તુ તમારી ડાયરીમાં આજે ફિક્સ થઈ જવું જોઈએ. હવે એની પાછળ કામ શું કરવાનું છે તો લિસ્ટ શા માટે નેટસપ કરવું, કેવી રીતે તમે જો એક્ઝામ્પલ આપ્યું, ઉદાહરણ આપ્યું. કૂતરું પાછળ થાય તો 4 ફૂટની દીવાલ કૂદાઈ જાય. તો તમે નેટસપ શા માટે કરો છો? ચાલો તમારે બધાને એક કારણ મને બતાવવાનું છે. એક વસ્તુ તો ફાઇનલ છે, મેં કીધું પૈસા કોઈ પાસે વધારે નથી, નેટસપને દાન કરી દીધો હોત કોઈ નથી ને, બિલકુલ નથી. અને એવા પણ કોઈ નથી નેટસપના માધ્યમથી જ ઘર ચાલતું હોય છે, કોઈ નથી ને. એમ છતાં તમે નેટસપ શા માટે કરો? ચાલો બધાએ મને જવાબ આપવાનો છે. બોસ થી કંટાળી ગયા. નો બોસ, વાહ ભાઈ વાહ, વેરી ગુડ, તાળી આપીશું. બધાએ બોલો, તમારું કારણ તમારે બતાવવાનું છે. જોઈએ એક્ઝામ. આપણો ફિક્સ ટાઈમે કામ કરો, આપણો ફિક્સ ટાઈમ રાખીને કામ કરો. આપણો ફિક્સ ટાઈમ રાખીને કામ. તમે નેટસપમાં શા માટે મત કરો? ફિક્સ ટાઈમ પૈસા કમાવા માટે, બરાબર ને? વેરી ગુડ, જોરદાર તાળી બેન માટે. સારા એજ્યુકેશન આપવા, બાળકોનું સારું એજ્યુકેશન, જોરદાર તાળી આપે. ઘણાને બોલવું છે પણ બોલાતું નથી. કેરિયર બનાવવા માટે. કરિયર મતલબ શું? તમારા કરિયર માટે તમે એની પરિભાષા તો સપનું બોલશો એક તમારું બેન. બોલો બોલો. કઈ ગાડી લેવાની છે? જરૂરી છે ને. કરિયર મતલબ કરિયરનું કોઈ પરિભાષા નથી. એક ઝુંપડપટ્ટી વાળા માટે કરિયર અલગ હશે, અનિલ અંબાણી માટે કરિયર અલગ હશે. સમજાય છે કહેવાનો મતલબ? ઘણા તો સાયકલના કરિયરને કરિયર સમજે છે. ચાલો બોલો, બધાએ બોલવાનું છે. હાઈએસ્ટ ઇન્કમ લેવા માટે. હાઈએસ્ટ ઇન્કમ મતલબ કેટલી ઇન્કમ લેવી છે? 15 દિવસના 8 લાખ રૂપિયા. વેરી ગુડ, જોરદાર તાળી. મારા પપ્પાએ 500 રૂપિયાના કામમાં જેટલી પ્રોપર્ટી બનાવી હતી 50,000 મેં ટોટલ કર્યું તો 50 વર્ષની બનાવી. મેં એવું વિચાર્યું નેક્સટમાં કામ કરું તો બનાવી. તો શું પ્રોપર્ટી શું બનાવી છે તમારે? એકાદી પ્રોપર્ટીનું નામ આપશો? મકાન લીધું, જમીન લીધું, ગામડે મકાન ભેગું કરી તો એટલું આપણે 50 વર્ષ અત્યારે નોકરી કરું એ પગાર આવે તો નથી મને. પણ રાઈટ છે. એમ છતાં એવું એક કોઈ ચોક્કસ કારણ આપશો તમે જેના કારણે તમે નેટસપ કરી રહ્યા છો? રાજુ ભગતે કીધું તમે જે કામ કરો તે મારી ભેગા કરો તમને હીરા છોડાય. એટલે મને એમ થયું કે આ ભગે તમારો હાથ પકડ્યો છે હું એમાં સક્સેસ જાય. ગુડ ગુડ ગુડ. નો બોસ, બીજા કોઈ બોલશે? ચાલો ઉલટો પ્રશ્ન કરો, બોલો ને. ફ્રીડમ ફ્રીડમ. કઈ પણ રીતના તમે કામ કરી શકો. ટાઈમ ફ્રીડમ, આર્થિક ફ્રીડમ, શેનું કયું ફ્રીડમ? બિઝનેસ જે છે એની અંદર બધું એ છે જ્યારે આની નેટસપ ની અંદર મતલબ એમએલએસ ની અંદર જે ફ્રીડમ ગુડ, વેરી ગુડ. ચાલો ઉલટો પ્રશ્ન કરો. ઘણા બધા લોકો બોલી નથી શકતા. તમારા એકાઉન્ટમાં દર પહેલી તારીખે 5 લાખ રૂપિયા નેટસપમાંથી આવે છે. આને તમારે વાપરવાના છે, ખાલી બિઝનેસમાં રોકવાના નથી. હવે શું કરશો? ચાલો ગાડી લેવો કઈ ગાડી લેશો? વેરના વેરના કેટલા લાખની આવશે? 12-13 લાખ તો એનો 12,000 નો હપ્તો આવશે. ચાલો 4 લાખ ને 88,000 પૈસા. 5 લાખ વાપરવાના છે, દર મહિને આવવાના છે. ચાલો વિદેશ ટૂર કેટલી કરશો? મહિને કે વર્ષે કે 6 મહિને? 6 મહિને. કેટલો ખર્ચો આવશે? 2 લાખ રૂપિયા. એટલે મહિનાના કેટલા થયા? 30,000. 4.5 લાખ લીધા. ચાલો વાપરવાના છે.
થોટ પ્રોસેસ. આ બહુ અગત્યની વસ્તુ છે. આ પ્રોસેસ નહીં થઈ ને તો નોટ પોસિબલ. નેક્સ્ટ સ્ટેપમાં સફળ થવું પોસિબલ નથી. બોલો બોલો, અઘરો પ્રશ્ન છે કે? હા, વાપરવાના છે ને. વાપરીશું તો આવશે ને. વાપરી નથી શકતા તો આવશે કેવી રીતે? ટેન્શન છે ને. બોલો બોલો બોલો. મતલબ વિધાઉટ ગોલ નોટ પોસિબલ. હોય તો વિધાઉટ ગોલ એની પાછળ ભાગવું મતલબ આંધળી દોડ છે. કારણ કે આ સફળતામાં સૌથી મેન એટલે મેન વસ્તુ છે. જો ઈ વસ્તુ નહીં થાય ને તો કદાચ તમારી અંદર ગમે એવું ટેલેન્ટ હશે, સફળતા હાથ નહીં લાગે. ફાઇનલ છે. નહીં વાપરી શકીએ. ઘણા બધા લોકો મગજમાં વિચારવા માંડ્યા છે, દીકરા આપી તો જો વિચારતા રહી ગયા ને. પણ મને એક વસ્તુનો જવાબ આપો દોસ્તો. જે માતા પિતાને 3 સંતાન છે, એક માતા પિતાને 3 સંતાન છે, એ પિતા ઘરનો વ્યવહાર સોંપવા માટે કયા દીકરાની પસંદગી કરે છે? બોલો ને. મોટો છોકરો જે એનો વહીવટ કરીએ કે એને આપીએ. એને સમજણ છે પૈસા વાપરવા ક્યાં વાપરવા. મતલબ જેની અંદર લાયકાત છે એને વહીવટ સોંપે છે. બરાબર ને? એક ઘરનો પિતા ઘર ચલાવવા માટે લાયકાત જોતો હોય તો દોસ્તો ઉપરવાળો પિતા લાયકાત વગર 5 લાખ આપશે કેવી રીતે? 5 લાખ ક્યાં નાખશું ખબર નથી, આવશે કેવી રીતે? આજથી 8-12 વર્ષ પહેલા મારી લાયકાત હતી મહિને 17,500 ની, એટલે 17,500 મળતા હતા. દોસ્તો લાયકાત બનાવીને મહિને 16,38,000 ની એટલે આજે આવે છે. લાયકાત બનાવવી પડશે. લાયકાત કેવી રીતે બનશે એ પણ હું શીખવાડીશ. પણ એ આજ તમારા માટે અગત્યની વસ્તુ છે. પહેલા એની પર તમારે 100% વિશ્વાસ કરવો જોશે. અગર તમે લાયકાત ક્રિએટ નથી કરતા ને દોસ્તો, તો શાયદ જેટલા દોડધામ કરવી કરી લો, પરિણામ નહીં મળે. તો લાયકાત શા માટે નેક્સ્ટ કરવું? જો આ વિઝન ક્લિયર નથી થતું ને દોસ્તો, ક્યારે આગળ નથી વધી શકતા. કેમ કે નોકરી અને બિઝનેસમાં આપણને બીજા લોકો કંટ્રોલ કરે છે. અહીંયા આપણે ખુદે આપણને કંટ્રોલ કરવો પડશે. કેમ કે અહીંયા કોઈ બોસ પણ નથી અને અહીંયા આપણને લોસ પણ નથી. આજની મીટિંગમાં કદાચ ના આવ્યા હોત તો કાલ શું રાજુ ભગત કહત કે હવે તમે નેક્સ્ટ બંધ કરી દો. નહીં કહી શકે, તમારા બોસ નથી. અલ્પેશ ભગત તમને ના નહીં પાડી શકે. નહીં કેમ? તમારા બોસ નથી. તો તમારે તમારા બોસ ખુદે બનવું જોશે. આજે હું સફળ થઉં એની પાછળનું મુખ્ય કારણ મેં મારા 5 બોસ મારી સામે લાવ્યો હતો. 5 હડકાયક મિત્રને મેં મારી પાછળ લગાવ્યા હતા. પહેલું સૌથી મારું કારણ હતું નો બોસ. બીજું ડ્રીમ્સ હતું વર્લ્ડ ટૂર. થર્ડ ડ્રીમ્સ હતું બાળકોનું સારું એજ્યુકેશન. કેમ કે મારું એજ્યુકેશન માત્ર 6 ચોપડી એટલા માટે થયું છે કે પરિસ્થિતિ નહોતી ભણવાની. તો મારા બાળકોને કોઈ પણ સ્કૂલમાં ભણાવવા હોય તો મારે ક્ષણવાર વિચારવું નહીં પડવું જોઈએ. ચોથું ડ્રીમ્સ હતું સુરતમાં ઘરનું ઘર અને 5મું ડ્રીમ્સ હતું 4-વ્હીલર કાર. આ 5 હડકાયા મિત્રને મેં મારી પાછળ લગાવ્યા હતા. પણ એની સાથે એક પ્રોસેસ કરી. ખાલી મગજમાં નહોતા રાખ્યા. તમે તમારા સપનાઓ છે ને એને લખો, પણ શરૂઆત નાનેથી કરજો. તમારી જે સ્ટ્રેન્થ છે એ પ્રમાણે કરજો. બંગલો, ઓડી, મર્સિડીઝ બધું જ આવશે. નેક્સ્ટમાં બધું આવે છે. વર્ષના 2 કરોડ છે, બધું જ મળશે, પણ સીધું નહીં મળે. તો એના માટે સ્ટેપ બાય સ્ટેપ જવું જોશે. નહીતર પરબાળા મોટા ડ્રીમ્સ રાખશું ને તો ખાટી દ્રાક્ષ જેવું લાગશે. ખબર ને પ્રાથમિકમાં વાર્તા આવતી, શિયાળ દ્રાક્ષ ખાવાની ટ્રાય કરે, આંબે ને એટલે શું કે આ તો ખાટી છે, કોણ ખાય? તો એવું ના થાય એના માટે તમારે તમારા સપનાઓનું લિસ્ટ બનાવવાનું છે દોસ્તો. પણ કેવું બનાવવાનું છે? શરૂઆતના નાના હોવા જોઈએ. સારો મોબાઈલ. આજે ઘણા લોકો પાસે મોબાઈલ સારો નથી. લેપટોપ, બાઈક, નો બોસ, વર્લ્ડ ટૂર, મકાન, માતા પિતાને યાત્રા, જ્વેલરી, સારું શિક્ષણ, દાન પુણ્ય, આ બધા આપણા સપનાઓ છે કે નહીં? પણ બોલી કેમ ન શીખ્યા? એનું પણ તમને કારણ બતાવીશ. ડ્રીમ તો છે પણ બોલી એટલા માટે નથી શકતા, આપણે કોમ્પ્રોમાઇઝ કરવાથી ટેવાયેલા છીએ. હે? ઇન્કમ સર્કલ બહુ નાનું છે અને ડ્રીમ સર્કલ બહુ મોટું છે. એટલે આપણે શું વિચારીએ, ભાઈ 50,000 ના મોબાઈલ ની શું જરૂર છે? 10,000 ના મોબાઈલ માં વાત જ થાય, પેલામાં વાત જ થાય. લેપટોપ ની શું જરૂર છે? ટેબ્લેટ થી ચલાવીએ અથવા ફોન થી ચલાવીએ. બાઈક
80-90,000 રૂપિયા બાઇકમાં નખાય, 30,000 નું જૂનું લઈ લો, 50,000 પેટ્રોલમાં ચાલશે. કોમ્પ્રોમાઇઝ. નો બોસ. ઊંઘમાં પણ ના આવે સપનું ક્યારે. જાગતાની તો વાત છોડો, કેમ કે એનાથી જ આપણું બધું ચાલતું હે ને. ત્યાર પછી વર્લ્ડ ટૂર. પણ તો ઈ લાભ નથી મળ્યો ઉનાળામાં દિવાળી મામાના ઘરે. જવાની જ ઉપાધિ. 2 જોડી કપડાય ભેગા આવે ભાણીઓને. આપણે કોકના મામા હોઈએ ને. મકાનમાં તો એવા કોમ્પ્રોમાઇઝ લોકો કરે છે. હું શું ભાઈ ઓફિસે બેઠો તો એક ભાઈ આવ્યા હતા સુરતના હતા આપણે. મને કે સાહેબ સુરતમાં ઘરનું ઘર કોણ છે ખબર નહીં. કોણ? કે ભાડા ભરવાનું તેવડ નો હોય. વિચારો કેવું કોમ્પ્રોમાઇઝ કરે. અને બહેનોના ઓટલા મીટિંગમાં મેં સાંભળેલા છે, બહુ મોટું મકાન નો હારું. કેમ તો કે સાફ કરીને થાકી છીએ. સાફ મોટું મકાન જ સાફ કરવા વાળા કેટલા મળે? 1000-1500 માં. ત્યાર પછી કાર. 2 વ્હીલમાં 4 જણા હાલે, 4 વ્હીલમાં 4 જણા હાલે. ટ્રાફિકની મગજમારી, સમસ્યા, પાર્કિંગની મગજમારી. હા, તમે 2 વ્હીલમાં વધારે કેટલા જોયા છે બેઠેલા? 6 જણા. મારી પાસે ફોટો છે. ભાવનગર મીટિંગ લેવા જતો ને, નીચે જેવો ઉતરો એક ગાડી નીકળી, આમ ફોટો કેમેરો તૈયાર કર્યો ને મોબાઈલ, તે ઈ ગાડી નીકળી ગઈ, ત્યાં પાછળ બીજી આવી, એનો ફોટો પાડી લીધો. મારા મોબાઈલમાં છે, લગાવી નથી શીખો. 7 જણા 2 વ્હીલમાં, અને આગલી ગેમાં 8 હતા. 7 નો ફોટો છે. હવે તમે વિચારો, એક્ટિવામાં માણસ 4 જણાને લઈને જતો હોય, એક્ટિવામાં આ પાર્સલને લઈને જાય છે પરિવારને. ખરેખર પાર્સલ કહેવાય, પરિવાર નો કહેવાય. એક્ટિવાની કેપેસિટી 2 જણાની છે. ત્યાં 4 ને લઈને આમ આગળ વાળા કે ભાઈ તું નીચો નમી જા, નકર દેખાય નહીં આગળ વાળો. તો મેં પણ આ કોમ્પ્રોમાઇઝ કરેલું છે. પણ કોમ્પ્રોમાઇઝ લોકો એટલું હદે કરે છે કે કારની શું જરૂર છે ભાઈ, ટ્રાફિકમાં આ તે. માતા પિતાની યાત્રા ખરેખર આ ધરતીમાં જે આપણે આવ્યા છે, આ ધરતી ઉપર કોના ઉપરથી આવ્યા છે? અને ત્યાં પણ કોમ્પ્રોમાઇઝ કે કામ કરતા ભલા, કામ કરે તો શરીર સારું રહે. અને વિચારો યાર, આપણો જન્મ થયો ત્યારે એને ખુશીથી પેંડા વેચાતા, સાકર વેચી હતી, પતાસા વેચાતા, ખુશી મનાવી હતી. અને આજે આપણે એને ત્યાં પણ કોમ્પ્રોમાઇઝ. દોસ્તો નહીં થવું જોઈએ. કદાચ એના માટે તમે જેટલું કરો ને એટલું ઓછું છે. જ્વેલરી યાદ કરો બધા મેરેજ પહેલા કેવા કમિટમેન્ટ આપ્યા હતા. બગલી એકવાર આવી તો જો આજે ફેમસ કરી દીધું અમારું બગસરા. દર વર્ષે નવું. પાછા મેં રાય બહાદુર સાંભળ્યા સુરતમાં ગલે ઉભા ભાઈ કે સેન કપાઈ જાય ને એનું તો ટેન્શન નથી, પણ તારું ગળું કપાઈ જાય એનું ટેન્શન છે. ગળાનું જોઈ 50,000 તોલાના ભાવ પરવડતા નથી. સારું શિક્ષણ, લોકો મહાત્મા ગાંધી સુધી પહોંચી જાય છે કે ભાઈ ગાંધીભાઈ સરકારી સ્કૂલમાં ભણ્યા હતા, આપણા છોકરામાં દમ હશે તો એ આગળ આવશે ગમે ત્યાં ભણીને. આ વાસ્તવિકતા છે, હકીકત છે, ખોટી વાત છે. તમે આ જેવી તેવી યુનિવર્સિટીમાં ભણાવીને ડિગ્રી લઈને લાવો છો ને, કોઈ હાથ નથી પકડતું. ડિગ્રી હોવા છતાં હાથ નથી પકડતું. અને સારી યુનિવર્સિટીમાં ભણાવવા માટે સારા પૈસા જોઈએ છે, હે ને? મતલબ કોમ્પ્રોમાઇઝ. દાન પુણ્ય. આપણી સોસાયટીમાં, આપણા ગામમાંથી કોઈ દાન કરતું હોય, આપણને થાય ને દાન કરીએ, પણ આપણે જરૂર હોય આપણે કરીએ શું? મતલબ અહીંયા આપણે લાઈફમાં કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. અને એક સૌથી મોટું કોમ્પ્રોમાઇઝ મેં બહુ બધી વાર સાંભળ્યું છે. હું જ કદાચ પહેલા બોલ્યો છું, તમે ઘણા વાર બોલ્યા છો. બતાવી દઉં, પૈસા વાળા આમે ક્યાં સુખી છે? કોણ કે છે? નથી કે પૈસા વાળા એમ કીધું દુખી છીએ. દોસ્તો, પૈસા પરમેશ્વર નથી, પણ પરમેશ્વર કરતા કમ પણ નથી. આપણે કદાચ તમને લાગતું હોય કે ભાઈ સંતોષી નર સદા સુખી, આ ભૂતકાળનું સેન્ટેન્સ બરાબર છે. જેથી ઘઉં સામે બાજરો, બાજરા સામે મકાઈ મળતી હતી ને, તેથી રાઈટ છે. સંતોષી નર સદા સુખી. આજની તારીખમાં વર્ષ બદલી ગયું છે. સંતોષી નર સદા કાયર. કાયર છે ને એટલે સંતોષ છે. માની લો કદાચ તમને સંતોષ છે, ન કરે નારાયણ જાયો જરાક ઝટકો, હે ને? આવી શકે ને? અને ક્યાં હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે કદાચ તમે તડપડિયા મારતા હશો ને, પહેલા તમારો હાથ નહીં પકડે, પહેલા પૈસા જમા કરાવો. એને સંતોષ નથી તો દોસ્તો આપણે સંતોષ કઈ રીતે હોવો જોઈએ? નહીં હોવો જોઈએ સંતોષ.
ઘણા લોકો કહે કે પૈસા હાથનો મેલ છે. અરે ભાઈ, હાથનો મેલ કાઢવા માટે પૈસા લાગે, સાબુ લેવું પડે, હેન્ડવોશ લેવું પડે. તો આવા ફિલોસોફરથી દૂર રહેજો, અને કદાચ તમારી અંદર આવી ફિલોસોફી હોય તો એને દૂર કરજો દોસ્તો. આ ફિલોસોફી અત્યારના સમયમાં કામ નથી. આ ટેકનોલોજી યુગ છે. જેટલી ઉડાન ભરવી તમે ભરી શકો છો દોસ્તો. તો અહીંયાથી થોટ પ્રોસેસ ચેન્જ કરજો. જો અહીંયાથી નથી બદલાય ને દોસ્તો, તો તમને દુનિયામાં કોઈ પણ નહીં બદલાવી શકે. કદાચ ઉપરથી ભગવાન બી તમારી સાથે આવી જાય, અહીંયાથી થોટ પ્રોસેસ નથી બદલતા ને, તો તમને કોઈ આગળ નહીં વધારી શકે. પણ જો અહીંયાથી પ્રોસેસ બદલી નાખીને દોસ્તો, તો તમને કોઈની પણ જરૂર નથી. તમે 1 લાખ આપી શકો આ બિઝનેસમાં, 8,250 થઈ જાવ. બસ થોટ પ્રોસેસ અહીંથી બદલ્યું. મતલબ કહેવાનો મતલબ અહીંયા તમને બતાવું છું કે કોમ્પ્રોમાઇઝ. અહીંયા તમે શું કર્યું? ઇન્કમ પ્રમાણે તમે તમારી લાઈફને કાપી નાખી, જીવી લીધી નહીં, કાપી નાખી. હે ને? જેવડી તમારી ઇન્કમ એવડા તમારા સપનાઓ. પહેલાના દોઢિયા બોલતા હતા, ભાઈ હોઈડ પસેડી હોય એવડી જ હોઈડ કરાય. બધા અમારા કાઠિયાવાડી શબ્દો છે, ઘણા લોકોને સમજાય. પસેડી હોય એવડી હોઈડ કરાય. કેમ? કેમ કે ત્યારે ઇન્કમ સોર્સિસ નહોતા, એટલે જેટલો વેત હોય એવો કામ કરાય. પણ આજની તારીખમાં ઉલટું છે. માર્કેટમાં બહુ મોટા પનાની પસેડી મળે. જેવડી હોઈડ કરવી હોય પહેલા પસેડી લઈ લો, ટૂટિયા વાળવાની જરૂર જ ના પડે. હે ને? આ વસ્તુ છે. તો એ તમે તમારા સપનાઓને કોમ્પ્રોમાઇઝ કરીને જિંદગી કાપી શકો છો. પણ હું તમને જે રસ્તો બતાવું છું, જેવડા તમારા સપનાઓ છે એને લખીને સામે રાખો, ધીમે ધીમે તમારી ઇન્કમ વધારો, ઇન્કમ સર્કલ મોટું કરો. ડ્રીમ સર્કલ રહેવા દો સામે લખીને. જેવડા તમારા ડ્રીમ સર્કલ છે એવડી ઇન્કમ કરીને જિંદગી જીવો. તો કયો રસ્તો પસંદ કરાય? જિંદગી કાપવા વાળો કે જિંદગી જીવવા વાળો? કેટલા લોકો જિંદગી જીવવા માંગો છો? જરા સીધો હાથ ઊંચો કરો, દોડતો ને, એક્સરસાઇઝ કરતા રહો, ઊંઘ ના આવી જાય. વેરી ગુડ, તમારા માટે એક જોરદાર તાળી. તમે જિંદગી જીવવા માંગતા હો તો પહેલા તમારા ડ્રીમ્સ તમારી ડાયરીમાં લખો. લખવા પડશે, મગજમાં નહીં હાલે. અને મગજમાં તો આજ દુનિયાનો કોઈ એવો વ્યક્તિ નથી કે જીવે છે અને સપના નથી જોતો. છે કે છે કોઈ એવો વ્યક્તિ? કદાચ ભિખારી રોડ ઉપર બેઠો છે ને, એને પણ એમ થતું છે આ કાર મારી પાસે હોય તો, પણ આવે નહીં. એટલે મતલબ મગજમાં હોય એ મળશે એવું પોસિબલ નથી. પણ એને ડાયરીમાં, તમે તો દુનિયામાં કોઈ પણ વસ્તુનું નિર્માણ થયું છે ને, એ 12-35 નું મકાન હોય કે તાજમહેલ હોય, પહેલા ક્યાં આવ્યું? માણસના માઇન્ડમાં. અને બીજું ક્યાં આવ્યું? પેપરમાં, કાગળ ઉપર. અને ત્યારે જ એનું નિર્માણ થયું છે. અરે 12-35 નું મકાન બાંધવા માટે પણ કાગળમાં નાખવું પડતું હોય દોસ્તો. તો એ સફળતારૂપી ઇમારત બનાવવા માટે ખાલી મગજમાં રાખી કેવી રીતે થશે? નોટ પોસિબલ. તો તમારે તમારા પેપરમાં, તમારી ડાયરીમાં લખવું જોશે. 1, 2, 3, 4, 5, 10 જેટલા મોટા સપનાઓ એટલી મોટી ઇન્કમ દોસ્તો. જેટલા મોટા સપના એટલી મોટી ઇન્કમ તમે કરી શકો. જેટલા સ્પીડથી તમે આ બિઝનેસમાં આગળ વધીશું. તો પહેલા તમે તમારી ડાયરીમાં લખો ડ્રીમ, અને પછી ડ્રીમ ટુ ડેટ, જેને કહેવાય ગોલ. ડ્રીમ ઇક્વલ ટુ ડેટ જેને કહેવાય ગોલ. દાખલા તરીકે સમજો, મારું પહેલું ડ્રીમ હતું નો બોસ. તો મને પૂછ્યું મારા અપ્લાયને, મેં નોકરી ક્યારે છોડવી છે? હાથ પગ હાલતા બંધ થાય ત્યારે નોકરી છૂટવાની છે ને, નો બોસ જ કહેવાય ને. કામનું શું? સમજો તમારે મોબાઈલ લેવો છે 50,000 નો, આંખે દેખાતું બંધ થાય, આવે તો કામનો શું? આવશે? આંખે દેખાય નહીં ત્યારે. હે? કહેવાય છે ને, સણા હતા ત્યારે, દાંત હતા ત્યારે સણા નહોતા, સણા આવ્યા છે, દાંત નહોતા. ખાવા કેમ? હે ને? તો ડ્રીમ ઇક્વલ ટુ ડેટ. મને પૂછ્યું હતું ભાઈ નોકરી ક્યારે છોડવી છે? દોસ્તો મેં 6 મહિના દૂરની ડેટ મારી અને અહીંયા ચમત્કાર થતો. ભાઈ 7મા મહિને હું નોકરી ત્યારે છોડી શકું જો નેટસેટમાંથી 17,500 રૂપિયા મને મળે. કેમ કે 17,500 સેલેરી, અને 17,500 લેવા માટે 6 મહિનાની 12 સાયકલમાં રિવર્સ કેલ્ક્યુલેશન થઈ ગયું. મારે રોજે શું કામ કરવું પડે, રોજ 3 વ્યક્તિને પ્લાન બતાવવાનું ફાઇનલ કેલ્ક્યુલેશન આવી ગયું. દોસ્તો 7મા મહિના પછી નોકરી પર જવાની જરૂર નથી પડી. મારું રોજનું ધ્યાન 3 વ્યક્તિને પ્લાન બતાવવાના, મતલબ બતાવવાના. શું કામ બન્યું? ડેટ લાગીને એટલે બન્યું. જો ડેટ ના મારી હોત ને તો હજી નોકરી કરતો હોત. અને ડેટની શું તાકાત છે? તમે જો તમારા ઘરે મેરેજ હોય, 6 મહિના દૂર મેરેજ છે, ડેટ આવી ગઈ છે, બધું જ પાકું પરફેક્ટ કરી લઈએ ને, પણ મહિના પછી મેરેજ છે, ડેટ ફાઇનલ નથી. સાહેબ કોઈ તૈયારી કરી શકીએ? તો તાકાત શેમાં છે? ડેટમાં છે દોસ્તો. તો અહીંયા તમારે જે મેળવવું છે એની પાછળ ડેટ મારવી જોશે, હે ને? અને ડેટ માર્યા પછી
એની પર પ્રોસેસ વર્ક શું કરવાનું 5% વાળું કામ. તો બીજું લિસ્ટ લોકોનું લિસ્ટ બનાવવાનું છે અને ભાગ્યશાળી છીએ ભારત જેવા દેશમાં છીએ. તમે જોવો છો ને હે 132 કરોડની આબાદી ક્યારેય ખૂટે એમ છે અને છતાંય ઘણા લોકો કે પેનો મેળા તો હું એને એક જ જવાબ આપું છું ભાઈ 4 ની તો તૈયારી રાખજે એક દિવસ તો 4 તો ગોતવા જ પડશે હે ને. વિચારો કેટલું સંકોચિત નહીં અહીંયા જેટલું તમે સંકોચથી વિચારો છો ને એટલું તમને નુકસાન છે. તો એ તમે લોકોનું લિસ્ટ બનાવો. લિસ્ટ માટે આપણે ફોર્મેટ એક ડાયરી બનાવેલી છે અહીંયા સ્ટોક પોઈન્ટ ઉપર મળે છે. આ ડાયરીમાં બેઠી કોપી મેં કરેલી છે એમાં ખાલી જગ્યા તમે પૂરશો ને તો બી તમારું કામ ઈઝી થઈ જશે. તો એ ડાયરી વસાવજો એમાં લિસ્ટ કેવી રીતે બનાવવું ક્રમ નામ એડ્રેસ મોબાઈલ નંબર વ્યવસાય એ પરફેક્ટ લખજો અને એમાં CBA ક્લોઝ બોલ્ડ અને અચીવર્સ ઉલટું કરવાનું છે એને વ્યવસ્થિત તમે લખજો. લિસ્ટ બનાવવું બહુ જરૂરી છે અને અહીંયા લિસ્ટ બનાવવામાં સંકોચ નહીં કરતા. લિસ્ટ બનાવતા પહેલા એવું ના વિચારતા કરોડપતિ છે આ રોડપતિ છે આને જરૂર નથી આની પાસે પૈસા ને કઈ નહીં. તમારે એવું કઈ નથી વિચારવાનું. તમારે લિસ્ટ બનાવવાનું. લિસ્ટ બનાવ્યા પછી એનાલિસિસ કરવાનું છે કે ભાઈ હવે આ કઈ ટાઈપનો વ્યક્તિ છે. આ પ્રોડક્ટ બેઝ જવું બિઝનેસ પ્લાન બેઝ જવું કે અધર ઇન્વિટેશન આપવું. કારણ કે જ્યાં સુધી લોકોના ડેટા તમારી સામે નહીં આવે ને ત્યાં સુધી તમે એના બારેમાં વિચારી નહીં શકો અને એના બારેમાં વિચારી નહીં શકો મતલબ તમે બધાને એક જ રીતે બોલાવશો એટલે એ ધારણા માની લેશે. આગળનું એક્ઝામ્પલ યાદ છે ને પ્લેન વાળું એવું એ વિચારી લેશે આપણા હાથમાંથી સારો માણસ જશે. તેવું ના થાય એટલા માટે તો દરેક લોકોએ ખાસ લિસ્ટ બનાવવાનું જરૂરી છે. લિસ્ટ કેવી રીતે બનાવવું એ ડાયરીમાં તમને વ્યવસ્થિત બતાવ્યું છે. ત્યાર પછી કોન્ટેક્ટ એન્ડ ઇન્વાઇટ આ વસ્તુ બહુ અગત્યની છે. જ્યારે તમે મીટિંગમાં લોકોને બોલાવો છો ત્યારે મોટા ભાગે સમજો એક આપણે રિયાલિટી કરીએ. હું તમારો ગેસ્ટ તમારે મને સેમિનારમાં બોલાવવાનું ચાલો બોલાવો છો. કઈ રીતે બોલાવો છો તમે ગેસ્ટને બોલાવો છો ને ડિજિટલના માધ્યમથી કે ફિઝિકલ તમારો સેમિનાર થતો હશે એમાં બોલાવો છો મને કઈ રીતે બોલાવો છો. ગેસ્ટને બોલાવો છો તમે બધા કઈ રીતે બોલાવો ને. એક ઓફર લગાવું ચાલો મને બોલાવી લેશો તો હું તમારી નીચે ફોર્મ ભરીશ. ચાલો પેલા હું તમને પૂછું કે તમે શું કામ કરો છો? નવરો શું આમ હા, બોલો રિયલ છો આ બોલો રિયલ ગેસ્ટ શું તમારે છે શું કામ કરો છો? નવરો છો ભાઈ. હા, તો તમારે કોઈ સારા બિઝનેસની જરૂર છે? મારી હાથ પેઢીમાં કોઈ બિઝનેસ નથી કર્યો તો તમારે કરવો છે. તો હું કેવી રીતે કરી શકીશ? તમે મારી હાથ પેઢીમાં કોઈ બિઝનેસ કર્યો નથી તો કેવી રીતે કરી શકીશ? તો તમારે નોકરી જ કરવાની છે આખી જિંદગી. નોકરી બી નથી કરતો હું નવરો જ છું. નવરામાં કાંઈક તો કામ હાવ નવરો છો. હાવ નવરો છું તો ઘરેથી કાઢી મૂકશે નવરા છે. તો તમારી ઘરે આવી જઈશ. તો મારા ઘરે તો હું આવું છું, તમારે યારે બિઝનેસ કરવો પડશે. તો મારી ઘરે ન કરું. મતલબ તમે જો તમે જ્યારે તમે શરૂઆત કરો છો ને એ શરૂઆત કરો છો તમે દાખલા તરીકે તમે કોઈના મેરેજમાં જાઓ છો મેરેજમાં કંકોત્રી બાંટવા માટે ત્યાં તમે શું કહો છો? તો સાંજેમાં આવવું પડશે. ભાઈ અમારી ઘરે આ તારીખમાં મેરેજ છે તમારે બધાને આવવાનું છે કે અહીંયા જઈને તમે એમ કહો છો અમે લાડવા બનાવશું ભજીયા બનાવશું ગાંઠિયા બનાવશું આવું કહે છે. અને લાડવા કયો તમે તો ડાયાબિટીસ વાળો આવે તો ઇન્વિટેશન મતલબ ઇન્વિટેશન છે ને. મેં લિસ્ટ બનાવવાનું શું કામ કીધું? હવે તમે શું કરો છો મને પૂછ્યું તો મને તો મોકો મળ્યો ને એને એનાલિસિસ નથી કર્યો મને કઈ રીતે ઇન્વાઇટ કરવો સમજે. તમે ભૂલ ક્યાં કરી? તમારા લિસ્ટમાં ભાઈ દિનેશભાઈ નોકરી કરે છે તો તમારે પર્પઝ ડાયરેક્ટ નોકરી હતી તો ભાઈ દિનેશભાઈ તમે જે નોકરી કરો છો એની સાથે સાથે મહિને 15-20 હજાર રૂપિયા તમને મળે તો તમને ઇન્ટરેસ્ટ છે? તો દિનેશભાઈની ગલગલિયા ન થાય હે સમજે છે? તો એ પૂછ દિનેશ ભાઈ હું છે એમ નહીં તમને ઇન્ટરેસ્ટ છે જ્યાં સુધી હું હા ન પાડું ત્યાં સુધી તમારે એક જ વાક્ય હા પાડું. બોલો રવિવારે 2 કલાક આપી જશે. દિનેશભાઈ રવિવાર સુધી રાહ ન જોય. દિનેશભાઈને કદાચ 2 દિવસ અગાઉ તમે ઇન્વાઇટ કર્યો તો 2 રાત હરકી ઊંઘ ન આવે. આ 15-20 હજાર આવે તો ઘરમાં આ થઈ જાય 15-20 હજાર રૂપિયા એના માઇન્ડમાં ઘૂમે. જ્યાં સુધી તમારી પાસે ન આવે ને ત્યાં સુધી આ 15-20 હજાર આવે ને એના માધ્યમથી એનું શું થઈ શકે કે એ ચાલતું થઈ ગયું.
તો ઇન્વિટેશન એવું રાખો, તમે જો સિરિયલ જોતા હોય આપણે સેલો એપિસોડ નો સેલો સીન કેવો હોય હે ને, કાંઈક એવું ઘુમાવે આપણને એમ થાય કાલ હવે 5 મિનિટ વહેલા ચાલુ કરીને બોલીને શું થાય ચાલુ થાય કાંઈ ન થાય એટલી જ હોય હે ને. એ આપણને પકડે છે, મતલબ ઇન્વાઇટ કરવા માટેનું એક એનું મેન હથિયાર છે. તો આપણી પાસે ઇન્વિટેશન સ્ટ્રોંગ હશે તો લોકો કવર થાય કે ન થાય. તો કોઈ પણ નોકરી કરતા બિઝનેસ નોકરી આ તો નાનો મોટો બિઝનેસ કરતા વ્યક્તિ છે, તમારા કે લિસ્ટમાં 4 લોકો હશે, 4 કેટેગરી. એક નોકરી બિઝનેસ કરતો વ્યક્તિ, એક ખેડૂત હશે, એક તમારું ફ્રેન્ડ સર્કલ હશે અને એક તમારા રિલેટિવ્સ હશે. આનથી સબ બહાર કોઈ આવે? આ ચારમાં બધા આવી જાય ને. તો તમે એને કેટેગરી ડિવાઈડ કરી છે. નોકરી બિઝનેસ કરતા વ્યક્તિને ઇન્વાઇટ કરવો હોય તો મેં કીધું જ વાપરો. ભાઈ તમે જે કરો છો નોકરી કે બિઝનેસ, એની સાથે સાથે મહિને 15-20 હજાર રૂપિયા મળે તો તમને રસ છે? કોણ ના પાડે? નથી રસ એમ? કદાચ એક બે પ્રશ્નો પૂછે પણ એ પ્રશ્નનો જવાબ તમારે આપવાનો નથી. નહીં, તમને રસ છે પહેલા હા કે ના કહો. હા તો 2 કલાક આપવું જોઈશે. વાત પહેલું. બીજું ખેડૂત છે તો ખેડૂતને કહી શકાય કે ભાઈ તમે ખેતી કરી રહ્યા છો, એમાં 3 સમસ્યા છે. ઉત્પાદન ઘટતું જાય છે, ખર્ચ વધતો જાય છે, જમીન બગડતી જાય છે. હા, તો મારી પાસે એનો ઈલાજ છે ઉત્પાદન વધે, ખર્ચ ઘટે, જમીન સુધરે. તમને ઇન્ટરેસ્ટ છે? શું છે? નહીં ઇન્ટરેસ્ટ છે? હા 2 કલાક આપી દઉં. ત્રીજું આપણું ફ્રેન્ડ સર્કલ છે તો એને ડાયરી બતાવી શકાય ને કે ભાઈ મારા લિસ્ટમાં તારું નામ છે, મને તું ઠપકો ના આપે, તું એકલો કરોડપતિ બની ગયો મને કીધું નહીં, એટલા માટે તને કહું છું તારે અમારો રવિવારે સેમિનાર છે, તારે આવવાનું છે. મને ખબર છે તું નથી જ કરવાનો, પણ તારા નામ ઉપર સોકડી લાગી જાય ને એટલે આવવાનું છે. હવે એના નામ ઉપર સોકડી મારવાની વાત દાઈસ ભીડો આવે કે હે? અને ચોથા કોણ વિધા? રિલેટિવ. આને શું કહેવાય? આને મોટા બનાવે, ભા બનાવે. તો મોટા બનાવે તો ખબર ને શું થાય? આપણા ઘરે પ્રસંગ હોય, રસોડું હોય, રસોડાની જવાબદારી હોપીએ છે. આગલેથી ભાઈને કહીશ ભાઈ તમારી જવાબદારી રસોડાની છે. ભાઈ આખો દી ભૂખ્યો રહીને આખા ગામને ખવડાવે ને, પગાર આપીએ કોઈ ખાલી ભાઈ જ બનાવે, મોટા ભાઈ જ બનાવે ને. તો એવી રીતે આ બિઝનેસમાં ભાઈ કેવી રીતે બનાવવાના? ભલે ઉંમરમાં તમારથી નાના જ કાંઈ વાંધો. મારે એક બિઝનેસમાં આગળ વધવું છે. શું કહેવાનું? મારે એક બિઝનેસમાં આગળ વધવું છે પણ મારે તમારી સલાહ લેવી છે. હવે તમે સલાહ ક્યારે આપી શકો? રવિવારે અમારા બિઝનેસનો સેમિનાર છે, તમે આવો, જોયા પછી મને સલાહ આપો મારે એમાં આગળ વધવું કે નહીં. તો એની બાઈક ઉપર બેહારીને આપણે લાવે કે ન લાવે? અને આવ્યા પછી શું કે આ તો મારે કરવા જેવું છે એટલે જ તો આપણે બોલાવ્યા હોય. આમ પકડવા, આમ ભલે પકડવો પડે, શું વાંધો છે યાર? પકડાવો ને, એના માટે તો સારું છે ને. અને આપણા માટે સારું છે ને. એકને 10 વાર કોલ કરવો પડે, તું સેમિનારમાં આય, તું નેટસપના સેમિનારમાં આય. હે ને? મોટા ભાગના લોકો શું કરે છે? ઇન્વિટેશન બગાડી નાખે એટલે લોકો આવતા નથી. ઇન્વિટેશનમાં ભાઈ નેટસપ છે, બહુ સારી કંપની છે, 44% ડિસ્કાઉન્ટ છે, 10,080 માં 18,000 નો માલ આવે છે. એના મગજમાં ખાલી 10,080 જાય, બીજું કાંઈ ન જાય. પછી ફોન બંધ થઈ જાય મીટિંગ ટાઈમે. તમે એની ઘરે જવાનું બીજાને ઘરે વહી જાય. જરા કરતા બહેતર છે ઇન્વિટેશન પ્રોપર રાખો. કોન્ટેક્ટ ઇન્વાઇટ બહુ અગત્યની વસ્તુ છે. અને એની સાથે સાથે થર્ડ સ્ટેપ છે પ્રોડક્ટ અને પ્લાન. આ અગત્યની વસ્તુ છે. કેટલા લોકો આમાંથી 1-to-1 માહિતી આપે છે? બિઝનેસની ને પ્રોડક્ટ ને તમારા અપલાઈન આ સાથે છે. તો સીધો આ કામ તમે હાથ ક્યારે અડધો ઊંચો નહીં કરવાનો, કરવો તો પૂરો કરવાનો. અડધા માર હું અડધું કરું છું. ગુડ, જોરદાર તાલી આ લોકો માટે. આ બિઝનેસ 1-to-1 બહુ જરૂરી છે. સમજો હું તમને એક એક્ઝામ્પલ આપું. આ મીટિંગ પૂરી કરીને મારે જવું છે કામરેજ, તમારે જવું છે સ્ટેશન. ગાડી હું ચલાવું છું, તમે બાજુમાં બેઠા છો. ગાડી જાય ક્યાં? કામરેજ જ જાય. કેમ? સ્ટીયરિંગ મારા હાથમાં છે, તમે બાજુ બેઠા છો. તો આ બિઝનેસનું 1-to-1 તમે નથી કરતા, 1-to-1 તમારી અપલાઈન કરે છે. તો મંજિલ કોની આવે? અપલાઈનની. તમારી મંજિલ નહીં આવે. હવે તમારી મંજિલ ન આવે તો મજા આવે? અને 1-to-1 આપણે શું કામ નથી કરતા? જે લોકો નથી કરતા કદાચ પેલું તો સામેવાળા શું વિચારશે, ડર છે. હે ને? સામેવાળા આમ પણ આપણા માટે શું વિચારે છે? કદાચ આપણા ઘરે કડકાઈ આવી ગઈ હોય તો શું વિચારશે? થઈ ગયો લુક, હાલથી વધારે વિચારશે કે? તો એનું આપણે શું કામ વિચારવાનું?
બીજું ભાઈ ભૂલ પડશે તો, અરે ભૂલ પડશે તો એને ક્યાં ખબર છે નેત્રામણ પાવાનો છે કે સીએફસી પાવાનો છે? ટેન્શન છે આપણી પ્રોડક્ટ કદાચ ઉલટા સુલટી થઈ જાય. મારે બન્યું હતું ગયા ચોમાસે ને આગલા ચોમાસે થરામાં રાતે બે મજૂર બાંધ્યા છે, વાળી આખી સ્ટીમ રીત પી ગયું. પછી ઓલા ભાઈનો ફોન આવ્યો મને, દેવસરભાઈનો. મને કે સાહેબ આ મજૂર બાંધ્યા આખી સ્ટીમ રીત પી ગયો, શું કરું? મેં કીધું તમે હુઈ જાવ, એને હું રહી ગયો, સવાર કામે લાગી જશે, સવાર મળવાનું રોહ ઉતરી ગયો, કામે લાગી ગયો. હે ને એવી રીતે અમારે બરોડામાં સીધું એક કાકા મોટી મને ગાય રાખતા ઘરે સીએફસી લઈ ગયા અને એક નેત્રામણનો ડબ્બો લઈ ગયા, પગ દુખતા હતા. 15 દી ગયે પાછા 20 દી ગયે આવ્યા. ઓલા ભાઈ પૂછ્યું કેમ છે પગમાં? કે પગમાં તો બહુ હાલ, પણ તમારો ડબ્બો નાક બંધ કરીને પીવો પડે છે. હવે સીએફસી પી ગયો, બોલો. તોય પાછું રિઝલ્ટ આવ્યું, કેલ્શિયમ છે ને એમાં, રિઝલ્ટ તો આવવાનું. કે નાક બહુ આ શક્તિ વાળી ગઈ, પણ સીએફસી પીવાથી એમ જ થાય ને. તો કહેવાનો મતલબ પ્રોડક્ટ ઉલટા સુલટી થાય તો ટેન્શન નથી, બીજી વાર સુધારી લેવાનું. પ્રેક્ટિસ થી જ પરફેક્શન આવશે. જે લોકો એવું વિચારતા હોય કે મારે પ્લાન નથી બતાવવો, મારી અપલાઈન બતાવે છે, તમારે અપલાઈન આજે તમે 100 વ્યક્તિ છો, કદાચ વીકમાં 2 વાર ટાઈમ આપી શકે છે, કાલે 200 થશે કે નહીં થાય? વીકમાં 1 વાર 400 થશે કે નહીં થાય? 0 તો તમારો 0. તમે જાતે પ્લાન બતાવતા થશો તો તમારી ડાઉનલાઈન તમને જોઈને પ્લાન બતાવતા થશે, અને ઈ પ્લાન બતાવતા થશે તેને જોઈને એની ડાઉનલાઈન પ્લાન બતાવતી થશે. મતલબ તમે હીરો. સિમ્પલ લોજિક. કેવું બતાવું કોઈ માયને નથી. કદાચ ઘણા લોકો કહે હું કન્વિન્સ નથી કરી શકતો. કન્વિન્સ કરવું તમારા હાથની વાત નથી, તમારું નોલેજ વધારવું તમારા હાથની વાત. કન્વિન્સિંગ છે સામેવાળા વ્યક્તિ પર. કદાચ એક વ્યક્તિ એવો છે સુજીત જૈન પ્લાન બતાવે છે, પણ સામેવાળો વ્યક્તિ ડ્રીમર નથી, એની જિંદગીમાં કઈ કરવા માંગતો જ નથી, એ કન્વિન્સ નહીં થાય. એક એવો વ્યક્તિ છે આજે ડિસ્ટ્રીબ્યુટર બનેલ પ્લાન બતાવે છે, પણ સામેવાળો વ્યક્તિ ડ્રીમર છે, તે કન્વિન્સ થઈ જશે. તો કોને કેવું બતાવો છો કોઈ માયને નથી, કેટલી વાર લોકોને બતાવો છે મહત્વનું છે. તો 1 to 1 સાથે પ્રેક્ટિસ ઇઝ પરફેક્શન. આજ હું તમારી સામે એટલું બોલી શકું છું, એની પાછળનું કોઈ કારણ હોય તો પ્રેક્ટિસ 1 to 1. 1 to 1 નહીં કરો તો આગળ નહીં વધી શકાય. તમે જો 1 to 1 કરવાથી ફાયદો શું થાય? એક તો તમારું નોલેજ વધશે. 1 to 1 માં લોકો તમને પ્રશ્ન પૂછશે. હવે તમને પ્રશ્ન પૂછશે, તમને નહીં આવડતો તો તમે કોને ફોન કરશો? ઓફલાઈન ને. એકવાર એક પ્રશ્નનો જવાબ મળી ગયો, બીજી વાર ઈ પાકો થઈ ગયો, 7 8 10 પ્રશ્નો પાકા થઈ ગયા. બીજો ફાયદો શું થશે? ઓફલાઈન ની ખબર પડશે આ સિરિયસલી કામ કરે છે, બધા સપોર્ટ કોને કરશે? તમને કરશે. તો 1 to 1 બધી જ બાબતમાં રેડી છે. બીજું નેગેટિવ પ્રેક્ટિસ થી પરફેક્શન. અગર તેંડુલકરને કોઈ સફળતાનું રહસ્ય તો માસ્ટર બ્લાસ્ટરનું કારણ પૂછે, એનું ઇન્ટરવ્યુ તમે જોજો, એક જ વસ્તુ કહે છે મેં રિયલમાં જેટલા ફટકા નથી માર્યા ને એનથી જ્યાદા પ્રેક્ટિસમાં માર્યા છે, એટલે હું માસ્ટર બ્લાસ્ટર છું. 1 to 1 શું છે? આપણી પ્રેક્ટિસ છે. અગર અમિતાભ બચ્ચનને અગર એના ઇન્ટરવ્યુ તમે તપાસો, ઈ પરફેક્ટ એક્ટર છે, સક્સેસ એક્ટર છે, એની પાછળનું કારણ એને રિયલમાં જેટલી એક્ટિંગ નથી કરી ને એનથી વધારે એને પ્રેક્ટિસમાં એક્ટિંગ કરી છે, તો એના માટે સફળ છે. આ લોકો એક્ટિંગ કરે છે, ઇન્સ્પેક્ટરના રોલમાં આવવું હોય તો હરીસા સામે જઈને પ્રેક્ટિસ કરે છે, એટલે પરફેક્ટ ઇન્સ્પેક્ટરના રોલ ભજવી શકે છે. તો અહીંયા આપણે આપણી પ્રેક્ટિસ 1 to 1 એક જ ટાઈપની છે, અને ઈ આપણે નહીં કરીએ પછી અપેક્ષા રાખીએ 8 9 250 નોટ પોસિબલ દોસ્તો. આને તમે કે ગુરુ મંત્ર કહો તો ગુરુ મંત્ર, અથવા તો તમને વિનંતી કહો તો વિનંતી, શીખ કહો તો શીખ, પણ આ વસ્તુને સ્વીકારવી જ પડશે. અને જેટલા લોકોએ સ્વીકારી છે એ બધા જ સફળ છે. સ્વીકારશો કે નહીં સ્વીકારશો એ તમારા હાથની વાત છે. વેરી ગુડ. ત્યાર પછી બીજું છે હોમ મીટિંગ, કિટ ઓપનિંગ પ્રોગ્રામ. તમારા ગ્રુપમાં જે ડિસ્ટ્રીબ્યુટર બને છે આના 24 થી 48 કલાકમાં એના ઘરે હોમ મીટિંગ કિટ ઓપનિંગ પ્રોગ્રામ થવો જ જોઈએ, જેથી એનું આખું પરિવાર પોઝિટિવ થશે, આખા પરિવારને ખબર પડશે. તો ઘણા બધા લોકો એવા હોય, અમારા સુરતમાં તો બહુ બને, બાપા ડિસ્ટ્રીબ્યુટર હોય, છોકરો 180 માં ટૂથપેસ્ટ માર્કેટમાં લૂંટાઈ આવે, એને ખબર ન હોય ઘરે ને બાપા ડિસ્ટ્રીબ્યુટર બની ગયા છે. અને બીજું અમારે શરૂઆતમાં બહુ તકલીફ હતી, કેમ કે મારો ટાઈમ 9 થી 11 એટલે 12 પણ વાગી જાય રાતે. અઠવાડિયું તો નો પ્રોબ્લેમ આવે, પછી બીજા વીકમાં ક્યાં રોજ 12 વાગ્યા સુધી ક્યાં ભાગવો છો, પછી દરવાજા ન ખુલે હે ને. એના કરતા ઘરે કિટ ઓપનિંગ પ્રોગ્રામ થઈ ગયો તો ખબર પડે ભાઈ આ આપણા માટે જ જાય છે હે ને.
એટલે સરળતા રહે, મગજમારી ના થાય. કિટ ઓપનિંગ પ્રોગ્રામ થવું જરૂરી છે. અને બીજું ત્યાંથી મેઇન આપણો રોલ છે કિટ ઓપનિંગ પ્રોગ્રામ તમે લોકોએ જ કરવાનું છે. ત્યાં જઈને પ્રોડક્ટની માહિતી આપો, બિઝનેસ પ્લાનની માહિતી આપો. આડોશી પડોશી ગેસ્ટ આવે તો એને બોલાવી શકો છો, બાકી પર્ટિક્યુલર એનું પરિવાર તો ત્યાં હોવું જોઈએ. પ્રોડક્ટ પ્લાન રિપીટ વ્યવસ્થિત સમજી લીધા પછી તમારે જે ડિસ્ટ્રીબ્યુટરની કિટ ઓપનિંગ પ્રોગ્રામ છે એનું URN. ભાઈ તમે નેટસપમાં શા માટે આવ્યો છો? 70% લોકો પ્રોડક્ટ યુઝ કરવા માટે આવે છે, જેને કહેવાય યુઝર. બાકીના જે 10% 20% લોકો છે રિટેલિંગ કરવા માટે આવે છે, રિટેલ માર્કેટિંગ સારું છે. અને બાકીના જે 10% પૈસા એ નેટવર્ક કરવા માટે આવે છે. તો ત્યાં તમે ડિફાઇન કરી શકશો આ વ્યક્તિ શા માટે નેટસપમાં આવ્યો. અગર યુઝર આ માટે આવ્યો છે 70%, તો તમારું મોટા ભાગનું લિસ્ટ અલગ તમારી ડાયરીમાં યુઝરના લિસ્ટમાં જતું રહેશે. એ ડાયરી જે તમને કહું ને એમાં યુઝર લિસ્ટ પણ અલગ બનાવેલું છે અમે. તો યુઝર લિસ્ટમાં વહી જશે તો એનાથી ફાયદો શું થશે કે તમારી મોટા ભાગની એનર્જી બચી જશે. આપણે શું કરીએ બધાને કહીએ તું મીટિંગમાં આય, તું મીટિંગમાં આય, તું તારા બે લાય, તું તારા બે લાય. અરે યુઝ કરવા માટે આવ્યો છે એના બે હુકામ લાવશે. એ બીજી વાર બે નહીં, પ્રોડક્ટ લેવાય નહીં આવે. આ જે ડાયરી છે ને આ ડાયરી આ ઓફિસ પર અહીંયા મળે છે, આમાં બધી જ જે હું વિગત બતાવું છું ને એ પરફેક્ટ અલગ છે. યુઝર લિસ્ટ અલગ છે, રિટેલર લિસ્ટ અલગ છે, એમાં ફોલોઅપિંગ કેવી રીતે કરવું, પછી અચીવર્સનું લિસ્ટ અલગ છે. એ ટુ ઝેડ આની અંદર છે, બરાબર છે. તો URN આ ફરજિયાત તમારે ડિવાઇડ કરવું જ પડશે. તો તમારી મોટા ભાગની એનર્જી જે લોકો પાછળ લગાવવાની છે એ લાગે. યુઝર છે તો અલગ, રિટેલર છે તો એને આફ્ટર સેલ સર્વિસ શીખવાડો કે કઈ રીતે તમારા કસ્ટમરને આફ્ટર સેલ સર્વિસ આપવી છે. અને ત્રીજું છે નેટવર્ક કરવા માટે આવ્યો છે તો એની પાસેથી થોડું લિસ્ટ બનાવો લોકોનું, 25-30 લોકોનું ત્યાં બેસીને, અને એને કમિટમેન્ટ આપો એક અઠવાડિયામાં હું તારી સાથે છું. બોલ તારો ફિક્સ ટાઈમ કયો છે? 2 કલાક ટાઈમ ફિક્સ થઈ ગયો. અઠવાડિયું મતલબ રોજે રોજનો ટાઈમ ફિક્સ થઈ ગયો. હું તારી સાથે જો એક વીકમાં તારી નીચે આમાંથી 2 ડિસ્ટ્રીબ્યુટર બનાવવાની જવાબદારી મારી. તો તમને ટાઈમ આપે કે ના આપે? આવું આપણે કરીએ છીએ. આજથી શરૂ કરવું પડશે. અહીંયા મોટા ભાગના લોકો ભૂલ શું કરે, ડિસ્ટ્રીબ્યુટરના પૈસા આવી જાય ને કિટ માટેના, જ્યાં સુધી તો એની બધું જ કરીએ. કિટના પૈસા આવી ગયા, પ્રોડક્ટ આપી દીધી, હવે તું તારી રીતે, હું મારી રીતે બીજાને ગોતો આપશે. અહીંથી ગોતો અહીં પાર્કિંગમાં નાખો, અહીંથી ગોતો અહીં પાર્કિંગમાં નાખો. પ્રોસેસ થતી નથી, જેના કારણે કામના વ્યક્તિ આપણી સામે આવતા નથી. તમે મને એક વસ્તુનો જવાબ આપો. નેટસપમાં એક ડિસ્ટ્રીબ્યુટર બનાવો મતલબ એક બાળકને જન્મ આપવો જેવી વાત છે. આપણા બાળકને આપણે જન્મથી લઈને મેરેજ સુધી શું નથી કરતા? ચાલો મને કહો. બધું જ કરીએ છીએ ને? અને બધું શા માટે કરીએ છીએ? મને જવાબ આપશો? આગળ જઈને મોટો થઈને આપણને બધું ભણવાનું સારું મને વિનસોટ આપણો એક સ્વાર્થ છે કે આપણા ગઢપણનો સહારો બનશે. એગ્રી બધા? આમાંથી કોઈ ગેરંટી આપી શકશે બનશે જ? સતાય જિંદગીના 25 વર્ષ આપીએ છે ને, કોઈ જેની ગેરંટી નથી. સતાય જિંદગીના 25 વર્ષ એની પાછળ આપણે આપીએ છીએ. અને અહીંયા દોસ્તો ગેરંટી છે કે તમે એક ડિસ્ટ્રીબ્યુટરને મોટો બનાવો, એના ટર્નઓવરમાંથી તમને તો પૈસા મળશે, તમે નથી ત્યારે તમારા બાળકને એમાંથી પૈસા મળશે. એના માટે કઈ નહીં. તું તારી રીતે હાલતા શીખી જા, તું તારી રીતે ખાતા શીખી જા, તું તારી રીતે બોલતા શીખી જા. જ્યાં ગેરંટી છે ત્યાં દોસ્તો અહીંયા આપણી ફરજ છે કે આપણા ટીમમાં એક નવો ડિસ્ટ્રીબ્યુટર આવે ને એ શા માટે આવ્યો છે કમ્પ્લીટ કરવાની જવાબદારી છે. સેકન્ડ પ્રોસેસ તમારે કરવાની છે. ખાલી ડિસ્ટ્રીબ્યુટર લગાવી દેવાથી આગળ નહીં વધી જાય. આ પ્રોપર પ્રોસેસ અહીંયા હોમ મીટિંગના માધ્યમથી દોસ્તો થશે. અહીંયા તમે 1 to 1 એની સામે બેસી શકશો. અગર એ નેટવર્ક કરવા માટે આવ્યો છે તો ઈ પ્રોસેસ કરો, રિટેલિંગ કરવા માટે આવ્યો છે ઈ પ્રોસેસ કરો, અને યુઝર માટે આવ્યો છે તો ઈ પ્રોસેસ કરો. અને મન વગર માળવે ના જવાય. આવ્યો છે પ્રોડક્ટ યુઝ કરવા માટે અને તું નેટવર્ક કર. તો આ થોટ પ્રોસેસ થવી જોઈએ. થર્ડ છે સેમિનાર. હમણાં તો આપણે આમ તો ભાગ્યશાળી એવું કહી શકાય કોરોનાના હિસાબે, પણ દુઃખદ ઘટના છે આપણા માટે. પણ ડિજિટલના માધ્યમથી આવા કેટલા લોકો અહીંયા છે કમસે કમ વીકમાં એક સેમિનાર ભરે છે. ઈમાનદારીપૂર્વક ગુડ, સરસ. બાકીના જે લોકો નથી વીકમાં તો મિનિમમ એક સેમિનાર ભરવો પડે ને. અને હવે તો ડિજિટલના માધ્યમથી આપણા ઘરથી બહાર નહીં નીકળવું. પણ એમાંય લોકો શોર્ટકટ કરે, કેમેરો બંધ રાખે અને પછી હળવી લઈ લે હોતી. હું તો ઘણાને જોતો હોય
ભૂલથી ક્યારેક ચાલુ રહી ગયો હોય, મસ્તીની એક સડી ગઈ હોય, અરે યાર તમે શ્રોતા નથી બનતા તો વક્તા કેવી રીતે બની શકશો? સારા શ્રોતા બનશો તો તમે વક્તા બનશો. હવે સાંભળવામાં સુતા તો પછી આપણું કોઈ સાંભળે સુતા વગર? હે ને? સીધી વાત છે ને. તો શ્રોતા હંમેશા સારી રીતે બનવું. ભલે ડિજિટલ સેમિનાર હોય તો ફિઝિકલ હોય, બેસવાનું છે. ઇઝ અ બિઝનેસમેન પર્સનાલિટી, ઇઝ અ બિઝનેસમેન મેન્ટાલિટી. એમને નહીં, કારણ કે તમને માનો કોઈ નથી જોતું, પણ તમે તો જોવો છો ને, તો તમને તમે કેવી રીતે સ્વીકારી શકશો? હે ને? તો સેમિનારમાં ફરજિયાત બેસો, વીકમાં મિનિમમ એકવાર. અને સેમિનાર આ બિઝનેસનો સગડો છે, ભઠ્ઠો છે. માર્કેટમાંથી તમે નેગેટિવ લઈને આવશો, અહીંયા સેમિનારમાં તમે બેસશો એટલે તમે પોઝિટિવ થશો, અને પાછા માર્કેટમાં જશો નેગેટિવ થશો, પાછા સેમિનારમાં આવશો પોઝિટિવ થશો. થોડો ટાઈમ આ પ્રોસેસ ચાલશે, પછી વિટામિન એમ આવવા મળશે ને, પછી તમને કોઈ નેગેટિવ નહીં કરી શકે. ત્યાં સુધી તો એટલી જ તમારે સેમિનારમાં બેસવું જરૂરી છે. મેં કીધું એ રીતે બેસવું જરૂરી છે. અને ટૂંક સમયમાં કદાચ આપણે ફિઝિકલ સેમિનાર પણ સ્ટાર્ટ થઈ જશે, પણ જ્યાં સુધી નથી ત્યાં સુધી ડિજિટલ સેમિનારમાં મેં કીધું એમ કોમ્પ્રોમાઇઝ નહીં કરો. કેમેરો બંધ નહીં રાખો, આઈ કોન્ટેક્ટ કરો સ્પીકર સાથે, ઓડિયન્સ સાથે, અને કેમેરો ચાલુ રાખીને સેમિનારમાં બેસો. આમાં આવતા જેટલા અવરોધો છે, જેવી રીતે નેટની સમસ્યા છે, તો એનું સમાધાન કરો. 2 GB છે, GB વધારો. નેટવર્ક નથી આવતું, બ્રોડબેન્ડ લ્યો. આ જરૂરી છે. કેમ કે જાન્યુઆરીથી આપણે યુએસ જવાના છે. નેટ નહીં હોય તો ત્યાં કોઈ ડિસ્ટ્રીબ્યુટર બનાવી શકશું? નહીં બનાવી શકીએ. કદાચ બ્રોડબેન્ડ સારી કંપનીનું લ્યો, મહિને 500 રૂપિયા લાગશે, એથી વધારે નહીં લાગે. હાઈ સ્પીડ ડેટા લો તો લો. બિઝનેસ છે, એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરો. હે ને? તો સેમિનાર માટે જેટલા અવરોધો આવે છે એને દૂર કરો, જો આ બિઝનેસમાં આગળ વધવું છે તો. નેક્સ્ટ ટૂલ. આ બિઝનેસમાં લાગતા ટૂલ, જેવી રીતે અત્યારના ટૂલમાં નેટ પણ આવી ગયું, લેપટોપ આવી ગયું, મોબાઈલ સારો, મોબાઈલ, ડાયરી, બેગ, વર્ક ડાયરી, લિસ્ટ, આ ડાયરી, બધી જ વસ્તુને ફરજિયાત તમે વસાવો. 1500-2000 થી વધારે ટૂલ નહીં લાગે. પીપીટી ફાઇલ છે, ટેમ્પલેટ છે, આ ફરજિયાત વસાવો. માર્કેટમાં લડવા જઈએ છે અને હાથમાં હથિયાર નથી તો જીતીને આવીએ કે હારીને આવે? હારીને. કદાચ માર્કેટમાં તમે કોઈને કહો અમારો નેચરામોડ આવો આવે, આની વચ્ચે શું સમજે? પણ પીપીટી ફાઇલ બતાવશો આવો નેચરામોડ આવે તો દીખતા હે, બીકતા હે ને? તો ખરેખર ટૂલ્સ ફરજિયાત વસાવો, એમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરો. ઘણા બધા લોકો તો મેં આગળ ફિઝિકલ સેમિનાર થતા હતા જોયેલા, ટેમ્પલેટ પોતે ન લાવે, ગેસ્ટને સેમિનારમાં લાવે, અને બીજો કોઈ ટેમ્પલેટ આપતો એટલે તમારો ગેસ્ટ શું કરશે? એની પાસે ટેમ્પલેટ લેવા જાય, લાઈને ભાઈ ટેમ્પલેટ. હવે એમાં નંબર કોનો જશે? પેલાનો જશે. પછી ડિસ્ટ્રીબ્યુટર કોની સાથે બનશે? પેલાની સાથે બનશે. કેમ? તમારા ગેસ્ટને તમારી વેલ્યુ કાઢી લીધી. 1 રૂપિયાનો કાગળ મને નથી આપતો, કરોડપતિ શું બનાવવાનો ભાઈ? આપણને લોકો સ્કેન કરતા હોય છે હર એક લેવલે, તો ક્યાંય આપણી કોપી ગલત ના જવી જોઈએ, એના માટે ટૂલ રાખવું બહુ જરૂરી છે. બરાબર છે? ત્યાર પછી ચોથો પોઈન્ટ છે ફોલો. અગત્યના સ્ટેપ્સ છે. આપણે કોઈ પણને પ્રોડક્ટ પ્લાન બતાવીએ છીએ તો સૌથી પહેલા શું પૂછીએ? સેમિનાર પૂરો થાય અથવા વન ટૂર પૂરું થાય એટલે શું પૂછીએ? ચલો હું તમારો ગેસ્ટ છું, ચાલો મને તમે પ્રોડક્ટ પ્લાન બતાવ્યો. આ બે વસ્તુમાં તમે ઇન્વિટેશન અને આ વસ્તુમાં તો ક્લોઝિંગ બહુ અગત્યનું છે. ચાલો તમે મને પ્લાન બતાવ્યો, પ્રોડક્ટ પ્લાન બતાવ્યો, પછી તમે પૂરું થયું પછી શું પૂછશો મને? હે? સરસ. વિચારીને કહું. ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે મારી જોડે. ઘણા લોકો એમ કે આટલી વસ્તુ આપો પછી નહીં, તમે મને ફોલો અપ કરો છો, હું તમારો ગેસ્ટ છું. તમે પ્રશ્ન નથી, સામેવાળા હું પ્રશ્ન કરે છે તો પછીની વાત છે. પહેલા તમે એને શું બોલાવડાવો છો એ તેનું છે ને. કારણ રિમોટ તમારા હાથમાં છે સાહેબ, રિમોટ તમારા હાથમાં છે. તમારે મને શું બોલાવવું? તમને સારું લાગ્યું તમે કેટલા લોકોને આગળ વાત કરશો? વિચારીને કહો. ચાલો.
ક્લોઝિંગ કરો છો ને તમે ડિસ્ટ્રીબ્યુટર પ્લાન વાળા કેવો લાગ્યો? હે પ્લાન કેવો બહુ લાગ્યો? સરસ તમે આમાં જોડવા માંગો છો? વિચારીને કહો ક્યારે કેવો ઘરે પૂછી કહો ક્યારે તમે ઘરે પૂછ્યું? આજે ઓલા અમારી ઘરે અત્યારે તમે હારે છો. શાક લેવા ગઈ સીધા શાક લઈ આવી. આપણે હારે શાક લઈ આવી. તો જાય રીંગણા ટમેટા લેતા છીએ આમાં જોડાય કે નહીં જોડાય? હું કે ઝાકીર ઘરે આવવાનું કીધું હોય તો ધોકો નો કાઢે છે સાલો હું તમારી ઘરે આવી આવું તો ધોકો લે નો લેવાથી ફરેલ મગજ નો હોય તો આન કેવો લાગ્યો? બહુ સરસ એમાં જોઈ જો આવું જોઈએ કે નહીં જોવું? હવે વિચારું થોડું પછી કહો શું વિચારવાનું? વિચારીને કહો વિચારવાનું છે, પ્લાન સારો છે તો પછી વિચારે કે હું કોઈ વિચારવું પડે ને એમને તો કેમ મારે તમને કહી દઉં ભાઈ બીજેથી તો બીજેથી વિચારીને કહું ત્રીજેથી પાછું વિચારીને કહું 15 થી વિચારતો રહો પછી તમે વિચારતા બંધ થઈ જાવ ને અરે યાર તમે મારી પાછળ 2 કલાક બગાડી છે તમે મારા લિસ્ટમાં નામ લખ્યું છે તમે મારી પાછળ પ્રોસેસ કરી છે તો મને વિચારવાનો મોકો શું કામ આપવો જોઈએ યાર મને વિચારવાનો મોકો જ ના આપવો જોઈએ તમારે મને એક જ પ્રશ્ન પૂછવો જોઈએ દિનેશભાઈ પ્રોડક્ટ પ્લાન સમજાઈ ગયો હા કેમ કે યા મને ના પાડી છે જ નહીં ને મારું હલકું દેખાયું ના પાડું તો ભલે મને કાઈ ન સમજાણું તો હા હો ઈસીથી બાયોડેટા બુક કાઢો હો બોલો તમારા નામથી તમારા વાઈફના નામથી સમજાણું કોના નામથી તમારા નામથી તમારા વાઈફના નામથી અરે ના 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 ભાઈ તો મારા અંદર જે પ્રશ્ન હશે ને તમારો પ્રશ્ન પૂછી લેવો પડશે કઈ વાંધો નહીં પેલા કોના નામથી નક્કી કરો બાયોડેટા લખી લીધા કોઈ મારા નામથી કઈ વાંધો કઈ વાંધો લખો બાયોડેટા લખ્યા કઈ વાંધો નહીં ચાલો 6000 તો શેકી સાવ નહીં 5000 છે નહીં 4000 છે નહીં 3000 છે નહીં 2000 નહીં 1000 નહીં 500 એવો કોઈ વ્યક્તિ હોય 100 રૂપિયાનો હોય હોય લાવો 100 રૂપિયા ટોકન જમા એની સામે લખો ડાયરીમાં જમા 5900 ક્યારે લેવા આવું ટોકન આવ્યું 100 રૂપિયા ફાઇનલ થઈ ગયું 5900 આવશે અથવા તો એને નક્કી કરી લીધું છે કે મારે આવું કઈ નથી કરવું તો બાયોડેટા બુક કાઢશો ને એટલે મજબૂરન એને કહી દેવું પડશે ભાઈ આપણને આમાં રસ જ નથી ઓકે થેન્ક યુ તમારામાં 100 રૂપિયા કમાઈ લીધા કદાચ ના પાડી દે કે મારે જોડાવું નથી તારી પ્રોડક્ટ નથી વાપરવી કઈ કરવું જ નથી ઓકે થેન્ક યુ તમારામાં 100 રૂપિયા કમાઈ લીધા તો પૂછે કે ન પૂછે હો આવ્યા ક્યાંથી પૂછે કે ન પૂછે તો સીધી મોટી ડાયરી લિસ્ટ વાળી કાઢો જો આમાં 100 નામ લખ્યા છે મને ખબર છે આ 100 જણાને હું પ્લાન બતાવીશ 80 જણા ના જ પાડવાના તારી જેમ આ 20 જણા આ પાડવાના છે આ 20 વ્યક્તિ 6 મહિનાના અંતે મહિને 10000 મન કમાતો કરશે બોલ દર મહિને તારામાં 100 રૂપિયા મન મળવાના છે તો નામ આવે કે ન આવે ખરેખર આ બિઝનેસમાં 100 વ્યક્તિની ના સાંભળવાની જ છે પણ જો સિસ્ટમથી જઈશું તો નહીતર 1000 લોકોની ના સાંભળશું તો ખબર નહીં પડે 1000 પૂરા થઈ ગયા સમજે આ ડાયરી તમારું ફોલોપિંગ પોઈન્ટ બની શકે છે આ થઈ ના અને હા બે વસ્તુ બાકી મોટા ભાગનો પ્રશ્ન શું આવશે શું કરવાનું લેવું તારા નાખી દઉં નાખતા ને કોઈ ના તમે નાખશો તો પૈસા અને માણસ બને જશે પૈસા નાખવા નથી પણ એના જેવું થઈ જાવ હા મને ખબર છે ભાઈ તારી પાસે પૈસા નથી એટલે તો પહેલા હું તારી પાસે આવ્યો શું કહેવાનું છે એના જેવું થઈ જવાનું મને ખબર છે તારી પાસે પૈસા નથી એટલે તો પહેલા હું તારી પાસે આવ્યો છું આજે 10000 ને 80 રૂપિયા તું આજે લગાવે છે 18000 નો માલ મળે છે આજે 8000 નો પ્રોફિટ છે ને હું તારી સાથે જાઉં 15 થી તારા કોન્ટેક્ટમાં હું તારી સાથે આવીશ અને આ 8000 તને પ્રોફિટ કરાવવો છે બોલ હવે તારી પાસે પૈસા નથી તો 8000 ની જરૂર છે કે નથી પણ એમ છે કે ને ભાઈ આ વાત સાચી પણ આ 10000 મારી પાસે નથી તો બીજો રસ્તો બતાવવાનો ભાઈ માર્કેટમાં 10000 તને ઉસીના કે વ્યાજે નથી મળે એવા વ્યક્તિ ઘરે તો હું પ્લાન બતાવવા નથી આવ્યો શું કહેવાનું હું એવા વ્યક્તિની ઘરે તો બિઝનેસની માહિતી દેવા માટે નથી આવ્યો જેને માર્કેટમાં 10000 ની વેલ્યુ નથી શું કરશે કોશિશ કરશે કે નહીં કરે લાવવાની
અને એમ છતાં કઠણીઓ મળે કે નહીં 10,000 મને માર્કેટમાં નથી મળે તો ત્યાં બ્રહ્માસ્ત્ર મારવાનું છે. સમજો ભાઈ તમારે 10,000 રૂપિયા તમને માર્કેટમાંથી આજ મળે એમ નથી, પણ હું નથી ઈચ્છતો આવું બને. કાલ તારી ઘરે કોઈ બીમારી આવી નાની એવી, ડોક્ટરે કીધું ઇમરજન્સી 30,000 રૂપિયાની જરૂર છે, તું શું કરીશ? 2 મહિના કેવી ઈલાજ કરાવીશ, શું કરીશ? તો કે ના ગમે ત્યાંથી એડજસ્ટ કરીશ. અરે યાર, એક નાની એવી બીમારી કાઢવા માટે 30,000 તું ગમે ત્યાંથી લાવે છે. હું ગરીબી નામની બીમારી કાઢવાની વાત કરું છું તો તું 10,000 નહીં લાવી શકે? મતલબ ઈ ના કોને પાડે છે ખબર છે? ઈ બહાનાને ના પાડે છે, તમને ના નથી પાડતા. એના માઇન્ડ સુધી એનો ફાયદો એને નથી મળ્યો ને એટલે ઈ ના પાડે છે. તો જેના જે પ્રશ્નો છે એને ઈ ટાઈપના જવાબ જશે તો એમાંથી ક્લોઝિંગ આવશે. બરાબર છે? એવા 7-8 પ્રશ્નો છે. મારી પાસે ટાઈમ નથી, મારા ત્યાં ના થાય, હું ભણેલ નથી, મને તારા જેવું બોલતા ના આવડે, મને શરમ આવે છે, કંપની બંધ થઈ ગઈ. તો આ જે 7-8 પ્રશ્નો હવે તમે પાકા કરી લેશો ને, અને એના માટે જરૂરી છે માર્કેટમાં તમે જશો તો જ પ્રશ્નો પાછા પાકા થશે. આવા લોકો મળશે જ, અમને મળ્યા તો તમને મળશે જ. તો એનો જવાબ રાઈટ આપવાના. આ મારી પાસે ટાઈમ નથી કોણ કહે ખબર? તમે મીટિંગમાં આવશો ત્યારે ગલે જ બેઠો હશે, જાઓ ત્યારે ત્યાં જ બેઠો હશે. મુકેશ અંબાણી ક્યારે નહીં કે મારી પાસે ટાઈમ નથી. તો એના જવાબ છે પાકા કરવાનો. ભાઈ ટાઈમ નથી, આજે નથી તો ક્યારે આવશે? ક્યારેય નહીં. ભગવાને બધાને 24 કલાક આપ્યા છે. કેલ્ક્યુલેશન બતાવો કે 8 કલાક ઊંઘવું જરૂરી છે, 10 કલાક કામ ધંધો જરૂરી છે, 2 કલાક ડેઈલી એક્ટિવિટી, 4 કલાક ક્યાં દે છે? તમારા 4 કલાક પણ ગોચો કદાચ તમારા માઇન્ડમાં હોય ને, સાહેબે કીધું ફિક્સ ટાઈમ કરવો જોઈએ પણ મારી પાસે ટાઈમ નથી, કદાચ તમને મગજમાં ચાલતું હશે તો 4 કલાક વેસ્ટ જાય છે દરેક લોકોના. તો ક્યાં વેસ્ટ જાય છે? ટીવીમાં, પાનના ગલે, ગલીના નાકે, ફ્રેન્ડ સર્કલમાં ગપ્પા મારવામાં. તો ઈ જે 4 કલાક જાય છે એમાંથી 2 કલાક આપવાની વાત કરું છું. એમ છતાં ટાઈમ નથી તો પછી છેલ્લે કહેવાય ટાઈમ નથી મતલબ તું બીજી છો. બીજી છો મતલબ પૈસા પણ હશે ને? તારી પાસે પૈસાય નથી અને તું બીજી છો તો 10, 15, 20, 25 કમાવા માટે એટલો બધો બીજી છો કે રોજના 56,000 મહિનાના 16 લાખ કમાવાની વાત કરું છું. એના માટે તારી પાસે ટાઈમ નથી. આજ તારી પાસે ટાઈમ નથી. અગર એને તું કારણ બનાવીશ તો જિંદગીભર ટાઈમ નથી એવું ક્યારે બહાનું નહીં બનાવવું પડે. નહીતર જિંદગીમાં ક્યારે તારી પાસે ટાઈમ આવશે જ નહીં. તો જેવો વ્યક્તિ એવો જવાબ. મારા ત્યાં ના થાય, હું ભણેલ નથી. બહુ આસાન છે, મને શરમ આવે છે. એક સહેલું સૌથી મોટું કારણ છે કંપની બંધ થઈ ગઈ તો બહુ બધા લોકો આવે. તો ત્યાં પણ આપણે જરૂરી છે ભાઈ આજ સુધીમાં ભારતમાં એવી કોઈ કંપની બંધ થઈ જે પોતાના R&D હોય, પોતાના મેન્યુફેક્ચર પ્લાન્ટ હોય, પોતાનું A to Z પ્રોસેસ હોય, એક કંપની મને બતાવો સાલ બંધ થઈ નથી થઈ. તો ભાઈ નેટસપ શું કામ બંધ થશે? એમ છતાં બંધ થઈ ગઈ તો એને તમે બતાવી શકો છો કેલ્ક્યુલેશનમાં. ભાઈ નેટસપમાં 100 રૂપિયા આવે તો 15 રૂપિયા પ્રોફિટ, 35 રૂપિયા પ્રોડક્ટ પ્રોસેસ અને 50 રૂપિયા નેટવર્ક કમિશન. 100 રૂપિયા આવ્યા તો 15 પ્રોફિટ થયો, 1 કરોડ આવ્યા તો 15 લાખ પ્રોફિટ થયો. અને પ્રોફિટ કરતી કંપની બંધ શું કામ થાય? અને પ્રોફિટ કરેની સાબિતી છે 20 વર્ષથી ચાલે છે. પ્રોફિટ કરેની સાબિતી છે 20 વર્ષથી ચાલે છે. પણ એમ છતાં ઘણા ખબર ને આ દુનિયાનું સર્જન થયું ને ત્યારે બધા જ બુદ્ધિશાળી જીવો ભગવાને બાકી દીધા અલગ અલગ એરિયામાં, પણ એક કેટેગરી વધી હતી જેને આપણે ગુજરાતી ભાષામાં કહેવાય કોડા. ભગવાનની મૂંઝાણાને ક્યાં નાખવા? એક જગ્યાએ નાખશું ને તો અહીંયા લોકોને હકે જીવવા નહીં દે. એટલે નારદજીને બોલાવીને યુક્તિ બનાવી કે ભાઈ હેલિકોપ્ટર લઈને જાઓ, બધી ફેંકો 2-5. એટલે તમારા ગામમાં છે ને મારા ગામમાં છે. એનો ઉદ્દેશ ક્લિયર છે, આપણે પાછા જ કાઢવા. હું તમે આમ હાલશો ત્યાં આમ હાલશે, તમે આમ હાલશો ત્યાં આમ હાલશે. એનો ઉદ્દેશ ક્લિયર. આવા લોકો મળે ત્યાં બ્રહ્માસ્ત્ર મારવાનું છે. ભાઈ તું તેલનો ડબ્બો લેવા ગયો ક્યારે? તો કે હા. તું કરિયાણા દુકાને તેલનો ડબ્બો લઈ આવ્યો, પૈસા દઈને આવી ગયો. ઘરે આવીને તેલનો ડબ્બો મેલ્યો, તને ખબર પડી કરિયાણા દુકાન સળગી ગઈ, તારું શું ગયું? કે જાય? કઈ નહીં જાય. તો તું આજે 10,000 ભરીને 18,000 નો માલ લઈ જશો. ભાઈ કાલ કંપની બંધ થઈ ગઈ, તારું શું ગયું? તો જેવા વ્યક્તિ એવો જવાબ આપવાનો. અને મોટા ભાગના લોકો ભૂલ શું કરે છે? જવાબ આપવાનો તો છોડો, સામે વાળા એમ કે ને નેચરા મોલ કંપની છે ને ત્યાં આપણી હવા નેચરા મોલ ક્યાંથી આ મળી ક્યારે ખબર નથી, ત્યાં આપણી હવા નીકળી જાય. કદાચ તમને માર્કેટમાં કોઈ પૂછે ને નેટસપ કંપની છે ને તો આપણે ઢીલું નથી પડવાનું, અવાજ કરો. હા ભાઈ નેટસપ છે, નેટસપ વિશે તું શું જાણે સાંભળ.
તો એની હવા નીકળી જાય. એક પડકાર ખાલી કરવાનો છે. હે નેટસપ વિશે કાંઈ ન જાણતો હોય નેટસપમાં હોય. બહુ દે કે અમારા કાકાના મામાના હાલાના છોકરાએ કર્યું હતું. હવે એને નેટસપમાં આવીને શું કર્યું આપણને ખબર છે. હે ને? તો આવા જવાબ છે ને પાક્કા આમ કે ને ઉત્સાહ સાથે આપતા થઈ ગયા ને કોન્ફિડન્સ સાથે, તો તમારા કોઈ પણ વ્યક્તિ ક્લોઝિંગમાં તમને હરાવી શકશે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લોઝિંગ છે. બધા જ લોકો ડિસિઝન મેકર સ્ટ્રોંગ નથી હોતા. ડિસિઝન આપણે લેવડાવવું પડે છે. આપણું પણ યાદ કરો ને, આપણે કપડા લેવા જઈએ છે ક્યારે એકલા ગયા? પહેરવાના કોને છે? તોય કોકને લઈને જાય છે ને. શું કામ? ડિસિઝન લેવું. અને એમ છે કે આપણું ડિસિઝન દુકાનવાળો લેવડાવતો ખબર ને. બેનો હોય તો સાડી પહેરીને બતાવે આવી લાગશે, આપણે હવે કાચની પટ્ટી લગાવે બન્યા પછી આવા લાગશે. આ શું કરે છે? આપણું ડિસિઝન લેવડાવે છે ને. તો આપણે અહીંયા લોકોનું ડિસિઝન લેવડાવવું પડશે. ક્લોઝિંગ સ્ટ્રોંગ બનાવશો તો કન્વિન્સિંગ બહુ સારું હશે. આ 4 બેઝિક્સ જેટલું વધારે ઘુમાવશો ને એટલું તમારું નેટવર્ક બનશે, અને નેટવર્ક બનશે એટલે ટર્નઓવર આવશે એટલે પૈસા આવશે. 4 બેઝિક્સ આ વસ્તુને ખાસ સમજો. વિધાઉટ બેઝિક્સ ક્યારેય સફળતા નહીં મળે. વિધાઉટ બેઝિક્સ ઈ કે ને 100 માં દોરો પોરવો હોય, 10 વર્ષની બાળકી હોય કે 60 વર્ષના માજી હોય, આમ ટ્રાય ન કરે. હે ને? જિંદગી માં 100 માં દોરો ન જાય. તો ઈ ટ્રાય નથી કરવાની. વિધાઉટ બેઝિક નેટવર્ક બનાવવાની ટ્રાય ના કરો દોસ્તો, તો તમારું સ્ટ્રોંગ નેટવર્ક બનશે. એની સાથે સાથે પ્રોફેશનલ નેટવર્ક બનાવવા માટે બદલાવ બાહ્ય બે ટાઈપના બદલાવ છે, બાહ્ય અને આંતરિક. બાહ્ય બદલાવ મતલબ શું? તમે જો હું તમને તમારી સામે એક સફળ વ્યક્તિ ઉભો છું, બરાબર છે, પણ થોડું ચિત્ર બદલાવું છું. મેં પગમાં બૂટ નથી પહેર્યા, સ્લીપર પહેર્યા છે. તમે તમારા મગજથી વિચારજો, આ એક બાય અહીંયા ચડાવેલી છે, ઈ નથી માર્યું, હે ને? પાછળથી શર્ટ ને પકોડી વળી ગઈ છે, 15-20 દિવસની સડેલી છે, આને બહુ લાંબા રાખેલા છે, અને મોઢામાં તમાકુ ભરી છે. કેટલા લોકો મારી વાત સાંભળો? સાંભળ્યા પછી માનો ખરા? ભલે હું 7.5 કરોડ કમાયેલો વ્યક્તિ હતો, પણ સાંભળો, મતલબ બાહ્ય ઇમ્પ્રેશન જરૂરી છે કે નહીં? આપણે કોઈને બિઝનેસ બતાવવા જઈએ છે, જ્યાં મહિનાના 8 લાખ મહિનાના 16 લાખ રૂપિયા બતાવીએ છીએ, એટલે પગથી માથા સુધી આપણે જોહે સ્કેન કરશે, હે? અને પછી માની લે કે ભાઈ ઈ તો કંપનીમાં તો તાકાત છે, પણ તું નથી લાગતો મને. પછી બીજા સાથે જોડાય. એટલા માટે બાહ્ય બદલાવ બહુ જરૂરી છે. એવું નથી કહેતો લાઇટ એન્ડ ડાર્ક મોંઘા કપડા બનાવો ને, કાંઈ નહીં, તમે જે રેન્જમાં બનાવતો એ જ રેન્જમાં, પણ પ્રોફેશનલ ડ્રેસ કોડ હોવો જોઈએ. લાઇટ એન્ડ ડાર્ક, હા, સીતરા કાપડા મને બહુ ગમતા, ટી-શર્ટ પહેરવાના, પણ આ બિઝનેસ લાઈફમાં પોસિબલ નથી. તો થોડું પ્રોફેશનલ ડ્રેસ કોડ, 200 રૂપિયા વાળા બૂટ બનાવો, પણ બૂટ પહેરો, ચપ્પલ પહેરીને જાઓ નહીં. તો થોડું બાહ્ય બદલાવ કરો. આ બિઝનેસમાં જરૂરી છે. બીજું, જેટલા લોકો વ્યસન, કેટલા લોકો માવો તમાકુ પીડી, ઈમાનદારીથી આ શકો છો, ઈમાનદારીથી. હું ખાતો રોજના 15-17 માવા. આ બધા માટે એક જોરદાર તારે તાલી સુમાં પડે વગર ખ્યાલ પડશે. હવે સમજો, જેટલા લોકો વ્યસન કરે છે, આપણે કોઈને પ્લાન બતાવવા જઈએ હોમ પર, બહેનો બેઠા છે, બહેનોને જ પૂછું, હું તમારી ઘરે માવો ભલે બહાર ચૂકીને આવ્યો બેન, પણ પછી તમે મને પ્લાન બતાવવા બેસો તો સ્મેલ આવે કે ન આવે? તમારી વાત સાંભળો, સેટઅપ આવો, સીધી જ વાત છે ને. જે સ્મેલ એને ગમતી નથી, ત્યાં હું લઈને જઈશ તો એ બેસશે નહીં, તારી વાત સાંભળશે નહીં. મજબૂરી હશે કે સામે બેસવું, પણ એના મગજમાં બિઝનેસ કે કઈ જશે ને, એટલે આપણે નિષ્ફળ થયા, બરાબર છે. બીજું, આપણે લોકોને હેલ્થ કેરની પ્રોડક્ટ પ્રત્યે શું બતાવે છે? હેલ્થ ઇઝ વેલ્થ. નેચરામોડ ખાઓ અને તંદુરસ્ત રહો. આપણે શું કરીએ છીએ? નથી લાગતું ઉત્તરમાં જતા હોય દક્ષિણમાં ભાગતા હોય, ઉત્તરમાં જાવ દક્ષિણમાં ભાગતા હોય. હું પણ 15-17 માવા ખાતો, આજથી 12 વર્ષ પહેલા હું પણ ખાતો જ, એવું નથી કે નહોતો ખાતો, પણ આ બિઝનેસમાં ખબર પડી પછી નેચરામોડ ખાવ છું, માવા બંધ કરતી નથી. સારું છે ને? બીજું, ત્રીજું, અગર આપણી બેસ્ટ પ્રોડક્ટ ટૂથપેસ્ટ, બરાબર ને? કોઈના ઘરમાં ઘુસી તમે ટૂથપેસ્ટ આપી શકો. હવે જેના લોકો માવા તમાકુ ખાય છે, એને ટૂથપેસ્ટની જાહેરાત કરવી તો કેમ કરવાની? દાંત તો ખોલી બતાવી નહીં શકીએ. સમજાય ને કહેવાનો મતલબ? તો ખરેખર આ યોગ્ય ગણાય?
આપણા બિઝનેસમાં અડચણ આવતી હોય એ યોગ્ય ના ગણાય. અને એમ છતાંય હું તમને ના નથી પાડતો, એક એક્સરસાઇઝ કરજો આજે તમે, જો તમારી અંદર તાકાત હોય તો. સૌથી વધારે તમે જેને પ્રેમ કરો છો, તમારા મમ્મી પપ્પા હોય, ડોટર હોય, સન હોય, વાઈફ હોય, કોઈ સિસ્ટર હોય, કોઈ પણ, સૌથી વધારે તમારા પરિવારમાં જેને પ્રેમ કરો છો એની આંખમાં આંખ એકવાર મિલાવજો આજે ઘરે જઈ અને એને પૂછજો, હું જે વ્યસન કરું છું આ તને પસંદ છે? જો ઈ આ પાડે તો હું તમને ના પાડતો જ નથી, પણ દોસ્તો જો ઈ ના પાડે ને તો તમને ખાવાનો કોઈ હક જ નથી. કમિટમેન્ટ આપે છે આજથી બંધ કરવામાં. ચાલો 1 2 3 4 એક હાથ તમારા દિલ ઉપર રાખો. ચાલો એક તમારા દિલ ઉપર રાખો. વેરી ગુડ, જોરદાર તાલી. આના માટે મેં તાલી દીધી. અને તમારા આત્મા યાની કે પરમાત્માની સાક્ષીએ તમે હું વાત કર્યો છે ને, તમારે કોઈને બતાવવાની જરૂર નથી, પણ આજથી જ છોડી દીધું, આજથી જ બંધ કરજો, હે ને? વેરી ગુડ, સરસ, ગુડ. તો બાહ્ય બદલાવ તો મેં તમને કહી દીધો, હે, જે બદલાવ, એવી રીતે આંતરિક પણ બદલાવ છે. માની લો ભબકા પાડી દીધા, પણ આ ખોપડીમાં નેગેટિવ કર્યું છે, હે ને, તો બી તમને કામ નહીં લાગે. અહીંયા બી પોઝિટિવ. હંમેશા ભગવાન જે કરી આપણા માટે સારું કરે છે. અગર પોઝિટિવ વિચારશો, કારણ કે આપણે લોકોના બિઝનેસમાંથી, માનો તમે મારા ઘરે પ્લાન બતાવવા આવ્યા, 2 કલાક તમે ધુમા ધોકાયો મારી, અને પછી હું ના પાડતો ગહીને કે આ આપણને, આમાં આપણને રસ જ નથી, 450 જાય ને બાજુ, તો એ ફાટવા નથી દેવાનું. એકદમ દયા ખાવાની છે. ખરેખર હું દયાને પાત્ર છું. તમે મને કરોડપતિ બનાવવા માટે આવ્યા હતા, હું કેટલો કમનસીબ છું કે મારી ઉપર ઉપરવાળાની કૃપા નથી કે હું સમજી શકું. તો વિચારો, ખરેખર હું દયાને પાત્ર છું કે ક્રોધને પાત્ર છું? પણ મોટા ભાગના લોકો ક્રોધ કરે છે. ક્રોધ, ભાઈ તું આવો છો, તેવો છો, ફલાણો. બસ આવું વરદી કેળામાં નેટસપમાં આવવું હોય, 6 મહિના કેળે આવવું હોય, તમારી પાસે આવું નહીં આવું, કેમ કે તમે રિલેશન ક્રેક કરીને જાઓ છો. એના કરતા બહેતર છે, સારી વાત છે, કાંઈ વાંધો નથી દિનેશભાઈ. આજે તમને નથી સમજાયું, 6 મહિના કેળે, 12 મહિના કેળે, 2 વર્ષ કેળે, 5 વર્ષ કેળે, જેથી નેટસપની જરૂર પડે તેથી મારો કોન્ટેક્ટ કરજો. તો ત્યાં તમે 2 આત્મવિશ્વાસ છોડીને આવો છો. એક તો તમે મારો રિલેશન સંબંધ જીતીને જ આવશો, બીજું તમે 2-5 મહિના માટે નેટસપમાં નથી, તમે લાઈફ ટાઈમ માટે નેટસપમાં છો. આ વિશ્વાસ છોડીને મારી પાસે જાવ છો, જેથી કરીને મને જરૂર પડશે નેટસપની, તેથી હું તમારો કોન્ટેક્ટ કરીશ. ખરેખર હું દયાને પાત્ર છું, કેમ કે તમે મને કરોડપતિ બનાવવા માટે આવ્યા હતા. મને તમે એક જ મળવાના હતા, પણ તમને તો મારી જેવા લાખો મળવાના છે કરોડપતિ બનાવવા માટે, પ્લાન બતાવવા માટે, સમજાય છે? પણ તમે મને એક જ મળવાના હતા. તો ખરેખર આવા સમયે અહીંયા બરફ રાખવાનો છે. કહેવાય છે ને, અહીંયા મીઠાશ, અહીંયા બરફ અને પગમાં બેરી. આ 3 વસ્તુને હંમેશા યાદ રાખવાની. હાલવાથી થાકવાનું નથી, કામ કરવાથી થાકવાનું નથી, અહીંયાથી ક્યારેય કટ જવું જોઈએ નહીં, અને આને ક્યારેય ગરમ થવા દેવા નથી. આ ખોપડું ક્યારેય ગરમ થવું જોઈએ નહીં. આ બિઝનેસના રૂલ્સ છે, બહુ જરૂરી છે. આ વસ્તુને હંમેશા યાદ રાખો. તો બીજા અંદરના બદલાવ, કોઈ પણ ડિસ્કસ, કોઈ પણ વસ્તુને તમે નેગેટિવ એંગલથી નહીં જોતા હો. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ, અત્યારે પ્રોડક્ટ શોર્ટેજ છે. શું લાગે? ઘણા બધા લોકો એવું વિચારે, ભાઈ મારી પ્રોડક્ટ એ મને મહિને મળે છે, મારે બીજાને શું વાત કરવી? આ એક રિયાલિટી તમને બતાવવાથી 2 વર્ષ પહેલાની. 2 વ્યક્તિએ 20 દિવસ એક સાથે જ પૈસા ભર્યા હતા, હેલ્થકેરની પ્રોડક્ટની શોર્ટેજ હતી, બેયને 20 દિવસે માલ મળ્યો. એક વ્યક્તિએ એવું વિચારી લીધું નેગેટિવ કે ભાઈ મારો માલ 20 દિવસે મળ્યો, મારા લોકોને શું વાત કરવી? અને એ જ વસ્તુની બીજા વ્યક્તિએ એવું વિચાર્યું કે અત્યારે લોકોએ સારી કંપનીઓ પ્રોડક્શન કરીને રોડ ઉપર તંબુ તાણવા પડે છે વેચવા માટે. આવા સમયમાં નેટસપ એક એવી કંપની છે, આજે પૈસા ભરો, 20 દિવસ પછી માલ મળે છે. આજે વ્યક્તિ ડાયરેક્ટર ક્લબમાં છે. કંપનીની વિચાર જમીન આસમાનનો ફરક છે. તો અહીંયા આપણે હંમેશા પોઝિટિવ વિચારવું. તમે જો પ્રોબ્લેમ આવશે 50 વર્ષમાં નથી મળવાનું, એ 5 વર્ષમાં મળવાનું છે. તો 50 વર્ષમાં જે પ્રોબ્લેમ આવવાના હતા એ 5 વર્ષમાં આવશે જ. પણ ત્યારે આપણી વિચારધારા જો પોઝિટિવ હશે તો એમાંથી જ્ઞાન મળશે. કોઈ પણ પ્રોબ્લેમ હોય એમાં જ્ઞાન હોય છે. પણ જો આપણે વિચાર, દાખલા તરીકે સમજો, તમે તમારા ઘરથી બહાર નીકળ્યા અને રોડ ઉપર કોઈ પથ્થર મેલ્યો અને આપને ઠેસ વાગી, પડતા રહી ગયા, પરિસ્થિતિ શું થાય? મનમાં એકને દેવાય જાય ને, હે? હકીકત છે ને, કોઈને પથ્થર મેલ્યો ને આવો તેવો. ખરેખર ત્યારે શીખ શું લેવાની હતી
કે ભાઈ આ વખતે હું પડતો રહી ગયો છું, હવે મારે નીચે જોઈને હાલવું જોઈએ. આ જ્ઞાન લેવાનું હતું ને, પણ જ્ઞાનની જગ્યાએ આને ટેમ્પરેચરમાં લાવી દીધું. શું થયું? નુકસાન. કોઈને પથ્થર મેળવ્યું તો ગમે નહીં, લાગ્યું તો લાગી ગયું છે. બીજી વાર ધ્યાન નહીં રાખે તો પડશું, દાંત પણ પડી જશે. તો એવી રીતે કોઈ પણ પ્રોબ્લેમ માંથી જ્ઞાન મળતું હોય છે, પણ એ જ્ઞાન ત્યારે લઈ શકીએ પોઝિટિવ હોય તો બાહ્ય અને આંતરિક બદલાવ આ બિઝનેસમાં બહુ જરૂરી છે. એની સાથે સાથે કોમન ટાર્ગેટ દરેક લોકો માટે. હે ને? તમે જો આગળ મેં તમને ડ્રીમ્સ બતાવ્યું, 4 બેઝિક્સમાં ગોલ્સ બતાવ્યા હોય, તમે તમારા 5 ડ્રીમ્સ લખો, 10 ડ્રીમ્સ લખો. આ એક કોમન મંથલી અને સાયકલ વાઇઝ ગોલ પણ હોવો જોઈએ. તમે 8-19-250 આપણો ફાઇનલ ગોલ છે, પણ 8-19-250 સુધી પહોંચવા માટે સ્ટેપ બાય સ્ટેપ જવું છે. 8-19-250 સુધી જવા માટે પહેલો ગોલ છે CACS. શાયદ તમે બધા CACS કરીને આવ્યા. કેટલા લોકોએ લેવલ 1 પોતાનું પૂરું કરેલ છે? હાથ ઊંચો કરશે. લેવલ 1, લેવલ 2, લેવલ 1, લેવલ 2 જેટલા લોકોનું થઈ ગયું હોય, લેવલ 1, લેવલ 2, ગુડ. બાકીના લેવલ 1, લેવલ 2 નથી કરેલા, બિગિનર છે ને, એવું છે ને? ઓકે, ગુડ. હવે જે લોકો તમે જો તમારી ડાયરીમાં લખવાનું છે આજે, તમારું અગર લેવલ 1 નથી થયું તો સૌથી પહેલો ગોલ તમારો લેવલ 1 હોવું જોઈએ. લેવલ 1 રાઇઝિંગ સ્ટાર મતલબ આ શું છે? લેગ 1 માં 25000 નું ટર્નઓવર, લેગ 2 માં 25000 નું ટર્નઓવર. મંથલી ટાર્ગેટ હોય છે. નવેમ્બર મહિનામાં અગર તમે લેવલ 25000 નું ટર્નઓવર નાખો છો તો કંપની તમને લેવલ 1 તરીકે એક ટ્રેનિંગ પણ આપે છે ડિજિટલના માધ્યમથી. સાથે સાથે તમને 5% બોનસ, યાની કે 2500 રૂપિયાનું તમને અહીંયા એક્સ્ટ્રા પે આઉટ મળશે. ટર્નઓવરના 3% એટલે કે મિનિમમ 4000 રૂપિયાનો શેક બનશે અગર તમે 25,000 નું ટર્નઓવર નાખો છો તો. અને અહીંયા અગત્યની વસ્તુ એ છે, આ જ મહિને લેવલ 1 શા માટે કરવું? કેમ કે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી આપણી ફાસ્ટ ટ્રેક એન્ટ્રી આવે છે. તો અગત્યની વસ્તુ એ છે કે કોઈ પણ કાળે આ મહિનો તમારે લેવલ 1 કરવું પડે. જો તમારે ફાસ્ટ ટ્રેક જે કરિયર સિસ્ટમમાં જવું છે તો નેટસપની કરિયર સિસ્ટમ શું છે? ફાસ્ટ ટ્રેક. ફાસ્ટ ટ્રેકમાં કોઈ પણ વ્યક્તિ 6 મહિનાના લેવલ છે, 6 મહિનાનું પીરિયડ છે, મેન્ટેન પીરિયડ, અને એન્ટ્રી પીરિયડ પણ 6 મહિને છે. 2 સેમેસ્ટર છે યરલી, જેમાં જાન્યુઆરીમાં એક એન્ટ્રી થાય છે ફાસ્ટ ટ્રેકમાં, બીજી જુલાઈમાં થાય છે. 7 લેવલ છે ફાસ્ટ ટ્રેકના, E1, E2, C1, C2, P1, P2 અને આઈ નેક્સ્ટ. અગર 7મા લેવલે જેમાં તમે ગયા ને, તમને 8-19-250 સામે દેખાય. મતલબ શું થયું? 6 મહિના 36 મહિના થયા, 6 મહિનાનું સેમેસ્ટર, 3.5 વર્ષ વધીને 3.5 વર્ષ તમને 8-19-250 સામે દેખાય. પણ જો આ સિસ્ટમ થી જશું તો, નહીતર તો 8-19-250 આવશે પંચવર્ષીય યોજનામાં, કદાચ નેક્સ્ટ જનરેશન ને 50 વર્ષે ગેપ તો લાગશે. અને મારી પાસે ઘણા એવા વ્યક્તિ છે 8 વર્ષે સિલ્વર ક્લબ બન્યા છે, 16 વર્ષે CMD બનશે, 32 વર્ષે CMD પ્લસ બનશે, 66 વર્ષે કરોડપતિ બનશે, 128 વર્ષે કેપ તો લાગશે જ, પણ એને નહીં, એની ત્રીજી જનરેશન ને. આપણને શું ફાયદો ભાઈ? સમજે છે કેવું? તો યાર 2 થી 5 વર્ષ સિસ્ટમ સાથે કામ કરશું દોસ્તો, તો એક દિવસ એવો આવશે સિસ્ટમ તમારા માટે કામ કરશે. ફોર એક્ઝામ્પલ હું મારું કહું, હવે મારે મારા કેપ માટે કામ કરવાની જરૂર જ નથી. એપ્રિલ મહિનો એટલે ટપમાં ટપ હતો ને, એમાંય કેપ લાગી છે. મે મહિનો ટપમાં ટપ હતો ને, એમાંય કેપ લાગી છે. બસ વાત કરી ને. શું કામ? બીકોઝ ફાસ્ટ ટ્રેક. આજ મારા વર્કિંગ લાઈફમાં 150 લોકો ફાસ્ટ ટ્રેકમાં છે. કેટલા? 150. એનું મેન્ટેન કરે તો મારા કેપની જરૂર નથી. કેપ માટે તો 68 લાખની જરૂર છે. 1.5 કરોડ સુધી ટર્નઓવર આવે છે. સમજાય છે? તો તમારે અત્યારે જો આ સિસ્ટમનો ઉપયોગ કરવો છે તો પહેલું તો પોતાના માટે CACS પહેલું લેવલ તમારું થવું જ જોઈએ. જ્યાં સુધી તમે પહેલું સ્ટેપ નથી ચડતા ત્યાં સુધી પોસિબલ નથી. તો પહેલા આજ તારીખ છે 22. આ મહિનાની કઈ તારીખ? આપણી સાયકલ 5 તારીખ સુધી ચાલવાની છે, ફાઇનલ છે 5 તારીખ. એના પહેલા કઈ તારીખે? 5 તારીખ કોઈનો ટાર્ગેટ નહીં હોવો જોઈએ. 30 તારીખ, 31 તારીખ, પહેલી, બીજી, તેના પહેલા એક ડેટ મારો, ભાઈ મારું લેવલ 1 પૂરું કરવું છે. જે લોકોનું લેવલ 1 થઈ ગયું છે એ ટાર્ગેટ રાખશે લેવલ 2. લેવલ 2 માટે 50,000 છે. આ કોઈ પણ હિસાબે તમારું આ મહિનાનું લેવલ 2 થવું
જરૂર છે. બંને લેવલ અગત્યના છે, લેવલ 1 લેવલ 2. અગર તમે લેવલ 1 મિનિમમ બી ગયા ને તો બી આવતા મહિને લેવલ 2 અને જાન્યુઆરીમાં 75,000 નીચેથી બે જણાને લેવલ 1 કરાવીને તમારી ફાસ્ટ ટ્રેકમાં એન્ટ્રી 100% થશે. તો આજે તમારો બીજો કોઈ ટાર્ગેટ હોવો જોઈએ નહીં. પહેલો કોમન ટાર્ગેટ આ હોવો જોઈએ, પછીના તમારા ગોલ હોવા જોઈએ. શોર્ટ ટર્મ ટાર્ગેટ નવેમ્બરમાં તમારે શું અચીવ કરવું છે આ તમારી ડાયરીમાં લખવાનું છે. લખીને તમારા જે નજીકના અપલાઈન છે આ મીટિંગ જેવી પૂરી થાય ત્યારે તમારે એને સબમિટ કરવાનું છે. ભાઈ આ તારીખે મારું લેવલ 1 યા તો લેવલ 2 પૂરું થશે ને થશે. જે લોકોનું લેવલ 1 થઈ ગયું છે એવા લોકો નીચેથી લેવલ 1 કરાવડાવો અને તમારું લેવલ 2 કરો. આ વસ્તુ અગત્યની છે. અહીંયા એની સાથે સાથે ખાસ સફળતા પરિશ્રમથી જ મળે છે, ખાલી વિચાર કરવાથી નહીં. આ વસ્તુ એક બોલો તો તમે વાંચો તો ચાલો એક સાથે સફળતા પરિશ્રમથી મળે છે, વિચાર કરવાથી નહીં. નમસ્કાર. હજી ઓફિસે અને સાથે